અવાજ સિદ્ધાર્થ અલગ લાગ્યો. ના ના આ જ છે, ના હોય. આ જ છે. ના 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 માનો, હું ના માનું. ઇન્સ્ટાગ્રામ પર તો બીજો જ અવાજ હોય છે. વસ્તુ અલગ છે ને ઇન્સ્ટાગ્રામ છે. હું ના માનું. ના માનશો પણ અવાજ તો આ જ છે. હું ના માનું. બેન આ જ છે યાર, હું મગજની નાશ ખેંચે છે ખાલી ખોટી. ફરીથી બોલો. બધાને ખબર છે હું આ રીતે બોલું છું. સો સ્કૂલમાંથી શું શીખ્યા તમે લોકો? પારકી પંચાયત કે બીજી? બધું. એક્ઝામમાં ચીટિંગ કરી? અરે જોઈ લો ભાઈ, ગુજરાતીમાં અમારા ગુજરાતમાં અમે સ્કૂલમાંથી ને આ બધું અમારું હોય. છૂટાછેડા મેટ્રોમાં છૂટાછેડા મેટ્રોમાં. બધો ફરીથી બોલો. પાછળની વાત પાછળની વાતો. પંચાયત હાઉ ડુ કમ અપ વિથ પારકી પંચાયત કે બીજી? બધું. જો ભઈલા 5-6 સવાલ થઈ ગયા. હું થોડું ઘણું સારું કરી લઈશ, મને લઈ લો. ચાલશે, હું આવી જઈશ. હું નહીં બહુ કઈ ડિમાન્ડ કરું. ચાલશે, હું થોડું ઘણું કરી લઈશ. ગુસ્સો કરતા આવડે? હા હા, તમે મને કયો. હા બતાવો. અરે શું કરવાનું કરું? ના મન ના લાગે. ગુસ્સો દેવડાવો તો ખરો. દેવડાવવું પડે, એમ થોડી ને ગુસ્સો આવે. પ્રેમાળ ગુસ્સો હતો. તમારું ઓલું થતું હશે ને કે હા કરવું છે કહી એ ટાઈપનું. પ્રેક્ટિસ આ ખબર નહીં કઈ રીતે મને હજુ બી યાદ નહીં કે આ રીતનું બોલવાનું ક્યારથી ચાલુ કર્યું, કઈ રીતે પહેલાં તો આખો અલગ બોલતા હતા. ત્યાં બંડિંગ ચડ્ડી પહેરીને આ નાચતો તો હું પેલી હાર્મોનિયમ બગાડું છું, પેલી પબ્લિક જોડે આ લોકો કોણ છે, ફૂટપાથ ઉપર જે બાજુમાં ગટર હોય એની ઉપર સૂન ચોકડી રમે છે. આબુ જઈએ. આબુ નહીં ચાલ નથી મજા આનો દર વખતેનું છો ભાઈ, તું સમજાઈ દે છે તને કહી દઉં છું. પણ તારે આબુ કેમ નહીં જવું હા બોલ તો આબુ કેમ નહીં જવું? આયુ વેલકમ એવરીવન. આજે હું લઈને આવી છું લ્યુમિનરી ટેલ્સ ગુજરાતીમાં. આજે હું એમને લઈને આવી છું જે સુલતાન ઓફ સરકાઝમ છે. રાતના 2 વાગ્યાની ગ્રુપ ચેટ કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ એમનું કોન્ટેન્ટ છે. રસપાત્રા, ઢોકળા, ફાફડા એની ચટણી કરતાં પણ મસાલેદાર એમનું કોન્ટેન્ટ છે. લાગવાના છે ફાર્મસી ઉપર તાળા, કારણ કે આજે આપણી પાસે દુઃખ, દર્દ અને પીડા આ બધી વસ્તુની દવા સાક્ષાત અહીંયા હાજર છે. એ છે આપણને હસાવાના. व्यसन का शौक कुत्ते की मौत, नशा छोड़ो हमारे साथ चलो हम दिखाएंगे जंगल कितना ब्यूटीफुल है. नहीं 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 नहीं, शुरू मजबूरी में किया था, अभी मजा आ रहा है. સિદ્ધાર્થ, गधा है वो इम्पोर्टेंट है, हमारा लड़का है वो इम्पोर्टेंट है. સિદ્ધાર્થ, ભાઈ સિદ્ધાર્થ. ક્યાં ખોવાઈ ગયો? હેલો હેલો સિદ્ધાર્થ, વેલકમ. તમારો અવાજ સિદ્ધાર્થ અલગ લાગ્યો. ના ના આ જ છે, ના હોય. આ જ છે. ના 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 માનો, હું ના માનું. ઇન્સ્ટાગ્રામ પર તો બીજો જ અવાજ હોય છે. વસ્તુ અલગ છે ને ઇન્સ્ટાગ્રામ છે એટલે હું ના માનું. ના માનશો પણ અવાજ તો આ જ છે. હું ના માનું. ना थे यार, हूँ मगज नाश खेचा था खाली खोटी. હા હવે બરાબર કીધું. તમને બધાએ પૂછ્યું હશે કે તમારી કોન્ટેન્ટ જર્નીમાં આગળ શેમાં જવું છે, શું કરવું છે. મારો સવાલ છે કેમ જવું છે. એ જ નહીં ખબર કેમ જવું છે. બસ કરીએ છે, મતલબ જે ટાઈમે જે અમારાથી થાય છે, પ્રેઝન્ટ ટાઈમમાં જે બી થાય છે અમે કરીએ છીએ. આગળની નથી અમને ખબર, નથી કોઈને ખબર. એ તો પ્રેઝન્ટમાં. ભગવાનને ખબર છે ખાલી. ઓકે, જેમ રસ્તો દેખાય એમ જતા જઈએ છીએ. જે થાય ખરું એવું છે. બટ આ પર્ટિક્યુલર જર્ની કેમ વિચારી તમે? એવું કોઈ સ્પેસિફિક તો નહોતું. ઓકે આમ જ જવું છે. ઓકે. એ થઈ થઈ ગયું. ગયું એટલે. તારી શરૂઆત ક્યારથી ને થઈ છે? શરૂઆત થઈ હતી 12મા ધોરણના વેકેશનમાં મારા. ઓકે. એટલે પહેલાં હું બધા યુટ્યુબના વિડીયોઝ જોતો હતો. પહેલાં ગણીને 4-5 યુટ્યુબર હતા આપણે, જેમ કે ભુવન બમ છે, હર્ષ બેનીવાલ છે, આશિષ ચંચલાની છે. તો એ બધાના વિડીયોઝ જોતા હતા અમે. એટલે હું જ પહેલાં તો કોઈ હતું જ નહીં, હું એકલો જ હાલ હતો એમ એ વખતે. ઓકે. તો પછી મને એક દિવસ એમ થયું કે આ તો હું પણ કદાચ કરી શકું છું. તો મેં ટ્રાય કર્યો, ચાલુ કર્યું. એક વિડીયો મૂક્યો પછી બંધ કરી દીધો. પછી કોલેજ ચાલુ થઈ ગઈ. ઓકે. કોલેજ ચાલુ થઈ પછી જતીન, અમે બે ભાઈબંધ કઈ રીતે બને અમને ખબર જ નથી. બસ અમે હું મારું ગ્રુપ અલગ હતું, મતલબ હું બેસું જ્યાં ત્યાં બધા ભાઈબંધો હોય. આ ક્યારે આવી ગયો મને આજ સુધી નહીં ખબર. મને નહીં ખબર. અમને બેને નહીં ખબર કઈ રીતે આવ્યો. ઓકે. અને પછી મને એમ ઈચ્છા હતી કે વિડીયો ચાલુ કરવા જ. અને ફોન હતો નહીં, એક તો સ્માર્ટફોન મારી જોડે નહોતો. એક હતો પણ એ તૂટી ગયો હતો. તો પછી બીજો ફોન લાવ્યો, આ તે બધું ભેગું કરીને નોર્મલી ચાલુ કર્યું. કોઈક દિવસ મૂકીએ વિડીયો એ રીતના. એ હું એકલો જ મૂકતો હતો. ઓકે. પછી ધીમે ધીમે અમે 2 જણાએ ચાલુ કર્યું, મેન જતીને. એટલે ડાયરેક્ટ 12th પછી કોલેજમાં આવ્યા અને કોલેજ તમે ફિનિશ કરીને પછી તમે આ સ્ટાર્ટ ઓન ગોઈંગ. કોલેજ જોડે જ
કોલેજ ચાલુ હતી ત્યારે મારે એકાઉન્ટન્ટની જોબ ચાલુ હતી. ઓકે જોડે હું વિડીયોઝ બનાવતો હતો. જતીનને મેડિકલમાં જોબ ચાલુ હતી ઓકે. અને એને કોલેજ હતી. આપણે કયા વર્ષની વાત કરીએ છીએ? લગભગ 2016 ઓકે 2016 વખતની વાત છે. ઓકે. ત્યારે મતલબ ટાઈમ મળે એટલે દર શુક્રવારે અમે 2 જણા વિડીયો બનાવતા હતા. તો જતીનભાઈ તમને ખબર બી નહીં સિદ્ધાર્થભાઈ ક્યાંથી ના આવે ને તમે હા પાડી દીધી ડાયરેક્ટ પહેલી જ વારમાં? નહીં એવી રીતે પહેલી વારમાં નહીં આપણી એટલે તમે કન્વિન્સ કર્યું કે તમને થોડોક વિચારવાનો ટાઈમ લાગ્યો? ના ના એવું નથી. અમે બેન્ચીસ ઉપર બેસતા તો નક્કી નહીં ક્યારે ફ્રેન્ડ બની ગયા. વાતોમાં તો ફ્રેન્ડ બની જવાના છે. ઓકે. તો એ રીતે થયું ને પછી કેમ્પસમાં બેઠા. એક ફ્રેન્ડે અમને ચેલેન્જ આપ્યો કે વિડીયોનો ને એવું કરે. ત્યારથી કન્ટિન્યુઅસ ચાલુ કરે વિડીયો. કોઈ બંને ચેલેન્જ આપી કે શું રોજ વાતો કરવાની ના થાય કે એટલે એ કે તમારું કામ નથી આ તમે ના કરી શકો કે એટલે એ જ દિવસથી પછી ચાલુ કરી દીધો અમે વિડીયો બનાવવા. બરાબર. અને ઇવન કોલેજમાં તમે કોલેજમાં બી શૂટ કરતા હશો ત્યાં? ના કોલેજમાં નહીં, ત્યાં નહીં, બહાર ઘરે. પહેલાં તો નોર્મલી જ મતલબ આવડતું જ નહોતું કશું. ડાયરેક્શન કઈ રીતે થાય, એડિટિંગ કઈ રીતે થાય, શૂટ કઈ રીતે થાય, સ્ક્રિપ્ટ કઈ રીતે લખવાની, બરાબર. કઈ જ નહીં, બસ બનાવી દેતા હતા. તો ત્યારે તો ફ્રન્ટ કેમેરામાં કરતા હશો ને કે બેક કેમમાંથી ને જ જાતે સામે સામે શૂટ કરી લેતા હશો? હા અને પહેલા કોઈ વાર સ્ટેન્ડ ઉપર રાખી દીધા. સ્ટેન્ડ તો હોય નહીં. ત્યારે તો હતું બી નહીં, ટ્રાયપોડ ને એ રીતે કોન્સેપ્ટ બી તો ઓછા હતા. કંઈક તકિયો કે એવું કંઈક ટેબલ કે એવું હોય તો એના ઉપર રાખી દીધા. બરાબર બરાબર છે. આર્યનભાઈ કેવી રીતે પિક્ચરમાં આવ્યા? એ જાતે જ કહેશે. આર્યનભાઈ તમે કયો. મારે 10th હતું. 10thમાં હું ફેલ થયો. બરાબર. પછી મેં સ્ટડી મૂકી દીધી. એવું છે. સાવ મૂકી સાવ દીધું. મેં સ્ટડી મૂકી દીધી. પછી ટ્રાય બી નહીં કરી ગયા. હવે એક્ઝામ આપીએ એ ટ્રાય બી નથી મારી. અને પછી 1 વર્ષ એટલે પેપર ચેક અટેન્ડ ઓલા સાફ કરવા વાળાએ કર્યું હતું એવું વિશ્વાસ આવી ગયો હતો કે મૂકી દીધું ભણવાનું એવું હતું ને? વિશ્વાસ આવી ગયો. આ તો નહીં થાય આપણાથી એમ બીજું જ કરવું પડશે. બરાબર. સ્ટડી મૂકી જ દીધી ત્યારે. અને પછી વર્ષ જેવું થયું તો પછી જતીનને એ લોકો વિડીયો બનાવતા તો એને મેં વાત કરી હતી. તો એક દિવસ જતીનનો કોલ આવ્યો કે અમે આવી રીતે વિડીયો બનાવવા જઈએ છીએ, જો તારે આવવું હોય તો એમ. પહેલા ચોખવટ કરી દો કે જતીન અને આર્યન બે મામા ફોઈના છોકરા છે. બરાબર છે. સગા. હા બરાબર છે. હા હું પણ બહારનો છું. બરાબર છે. હું બહારની છું. પણ મોટા ભાગમાં એવું જ થાય ને આપણે કે આપણા સગામાં હોય અને એવી રીતે જ આપણે ચાલુ કરીએ એમાંથી ને આપણને એવું લાગે કે ના ફેમિલીમાંથી ને કોઈ નથી તો ધેટ ઇઝ વેન વી ગો આઉટ કે ફ્રેન્ડ સર્કલમાં કોણ Yes. છે ને કરીએ. એટલે ટૂંકમાં એવું થયું કે ત્રણે બેરોજગાર. બરાબર ત્રણે મળે. બેરોજગાર પછી ખબર હતી કે કંઈક થવાનું તો છે નહીં, બરાબર. તો જોડે જ રહીએ, જોડે કામ કરીએ એમ. ભાઈ ભાઈનું દુઃખ સાથે સમજી હા જે બી કરીએ કરે જઈએ. અને પછી અમારો ચોથો ટીમમેટ આવ્યો, હાર્દિક, બરાબર છે. જે અત્યારે ઓસ્ટ્રેલિયા છે. બરાબર. પછી અમે 4 જણા વિડીયોઝ બનાવતા હતા. અને ઓકે અને પછી યુટ્યુબ ચેનલ બંધ કરી દીધી અમે. એમ જ કેમ કે વ્યુઅરશિપ જ નથી આવતી. ઓકે. સબસ્ક્રાઇબર્સ એમાં 73,000 જેવા હતા અને વ્યુઅરશિપ આવતી હતી 1000. ઓકે. એટલે ખાસો એવો ગેપ પડી જતો. તો તમે એ વખતે કંઈક આમ ટ્રાય કર્યું કે કેમ આવું થાય છે એવું ના. કઈ કઈ જ નહીં, બંધ જ કરી દીધું. શોખ ખાતર આપણે કર્યું હતું અને નતું ચાલતું એટલે ના, એમ તો પછી પછી અમે 5 વર્ષ ચલાવી બરાબર. એ ચેનલ યુટ્યુબની 5 વર્ષ ચલાવી, પણ 5 વર્ષમાં મેં લગભગ એમાંથી હું ગણવા જાઉં ને તો 50-60 હજાર રૂપિયા નીકાળ્યા હશે ખાલી એમાંથી. ઓકે. પણ એટલામાં તો 4 જણાનું તો ના જ થાય. ના થાય. પછી ફાઇનલી કીધું કે હવે બંધ જ કરવી છે. એટલે એ બંધ કરી પછી અમે રીલ્સ એવું કે ભાઈ ટાઈમ પાસ કરવા કે ચાલુ તો રાખીએ. આપણી એક વસ્તુ એક ટેવ છે એ છૂટે નહીં. એટલે કીધું વિડીયોઝ બનાવવાનું ચાલુ રાખે. બાકી અમારો કોઈ પ્લાન જ નહોતો કે રીલ્સ બનાવીએ. ટાઈમ પાસ માટે ચાલુ કરેલી વસ્તુ છે. તો આ તમે 2016 થી ને જર્ની સ્ટાર્ટ કરી. થોડાક આગળ જઈએ, લોકડાઉન વાળો ફેઝ આવ્યો ત્યારે કેવું હતું બધું? લાઈક કંઈ જ નહોતું ત્યારે કંઈ જ એક્ટિવ. નહીં. કેમ કે ચાલતા જ નતા તો પછી તો એ એક વિડીયોઝ બનાવતા હતા. હું મતલબ ઘરે કેમેરો સેટ કરીને જાતે એકલો બનાવતો હતો. બરાબર. કેમ કે પછી ચેનલમાં કેવું થાય કે પછી બહુ ટાઈમ સુધી વિડીયોઝ ના મૂકે એટલે પછી રીચ ઘટી હા. જાય. ઓલરેડી ઘટેલી હતી હા. અને પછી એમાં ઘટી જાય તો ડાઉન થાય. એટલે પછી એક તો ચાલુ રાખ્યા હતા, પણ પછી નક્કી કર્યું કે હવે આપણાથી નહીં થાય આ વસ્તુ, મતલબ બંધ જ કરવી પડશે. તો જ્યારે તમે આ સ્ટાર્ટ કર્યું ઇવન ફેમિલીમાં બી લોકોને એમ હશે ને કે ના સિદ્ધાર્થા કરે છે, સારું કરે છે, એ ટાઈપનું હશે. હા, પણ એમને એક બીક કયો હોય ને કે પછી ઇન ફ્યુચર આ શું કરશે. કરેક્ટ. તો બધી રીતે સપોર્ટ પણ કરો, બોલે ખરા, કેમ કે ઘરવાળા છે એ તો બોલવાના જ છે, કેમ કે એમને ચિંતા હોય આપણી. હા બરાબર છે. તો સપોર્ટ તો હતો, પણ ના નથી પાડી કોઈ દિવસ વિડીયો બનાવવાની. અને તમે બે ભાઈ ભાઈ સાથે હતા તો તમને બી કંઈ કીધું કે આ લોકોનું ઘેર કોઈ કશું કહેતું જ નહીં. કોઈ કશું નથી જતું એવું છે. આ લોકો આખી રાત બહાર રખડે, કોઈ ના કે મને 10 વાગે અંદર ઘરના સમજી ગયા છે કે કંઈ કહેવાનો મીનિંગ જ નથી. કરે કરવા દે એવું છે. બરાબર. પણ આમ તો એમને પણ વિશ્વાસ છે કે આ
કરી કંઈ દે છે, નહીં, હા. બહાર જાય તો વિડીયો માટે એમ કે કામ ગયા માટે હશે. જાય. બરાબર. કંઈ નહીં. બરાબર. એટલે આપણે યુટ્યુબમાં આવી રીતે થયું, બધું રીલ્સ વ્યૂઝ ઓછા થઈ ગયા ને બધું, પછી તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ચાલુ હા, ચાલુ કર્યું. કર્યું ઓકે, અને એમાં પછી ઇટ વેન્ટ વેરી ગુડ. 2 જ મહિનામાં 2 મહિનામાં, ધેટ ઇઝ ધ પાવર ઓફ સોશિયલ મીડિયા, નહીં? બે જ મહિનામાં. ધેટ ઇઝ વિચ યર અગેન? 2021 સરસ. સો અગેન લોકડાઉન વાળો ફેઝ ને, પત્યા લોકડાઉન પછી. પછીના હા, ફેઝ છે. 2020 માં પત્યું લગભગ. ઓકે, અને 2021 માં અમે ચાલુ કર્યું. બરાબર છે. પછી એવું નક્કી કર્યું કે હવે 10,000 ફોલોઅર્સ થાય એટલે યુટ્યુબ ના વિડીયોઝ મૂકીશું. ઓકે, અચ્છા. હમણાં સુધી યુટ્યુબ ના વિડીયોઝ નહીં મૂક્યા. કેમ હમણાં કે કઈ એમાંથી time બોલવાનું જ નહીં, મળતો. પહેલા આટલું થઈ જવા દો પછી કરવાનું થાય હા, છે. time જ નહીં મળતો એમ એવું થાય. ઓકે, તો તમે જ્યારે શૂટ પર તમે લોકો સાથે બહાર નીકળ્યા, કેમેરા બંધ થયા પછી ને બીટીએસ જે આપણે કહીએ ને બિહાઇન્ડ ધ સીન્સ વાળા દ્રશ્ય, એ શું હોય છે? એડિટિંગ તરત જ હા. તરત. હજી શૂટ કર્યું ને તરત? અમે સવારે 8 વાગે શૂટ કરી દઈએ વિડીયો ઓકે, અને 10 વાગે તો મૂકી દઈએ. એટલે 8 વાગે મુહૂર્ત સારું હોય છે? ના ના અમારે 10 વાગે ફિક્સ એવું ગ્રંથિ છે મગજની કે 10 વાગે મૂકી જ દેવાનો વિડીયો. ઓકે, પોસ્ટિંગ માટે આપણે હા. પહેલા અગાઉથી. એટલે- સો યુ આર ધેટ ક્વિક, તમે 8 વાગે શૂટ કર્યું અને 10 વાગે તમે મૂકી બી Yes. દીધું. હા. ઓકે, અમે લેટ કરતા જઈએ તો કેવું થાય કે એકવાર લેટ કર્યું પછી એમ થાય કે હજુ થોડું વધારે લેટ થઈ ગયું. હા. બીજા દિવસે આળસ ચડે પછી ધીમે ધીમે. એમ કહેતા એક time પહેલેથી એક પછી ટેવ પકડી રાખી છે અમે 3 જણાએ કે સવારે 8 વાગે વિડીયો બનાવી જ દેવાનો. 8 પછી વાગે જો video અમે બનાવવાનો કોક ગમે તે એટલે ધીમે ધીમે જો મોડું કરતા જઈએ તો પછી કોર્પોરેટ જોબ જેવું થઈ જાય પછી લગન પ્રસંગમાં જવાનું આવ્યું તો જતા જ નહીં. એડવાન્સ બનાવી દઈએ. નહીં? હું જ નહીં જતો. છે. એન્ટી સોશિયલ? ના ના એવું નહીં, ટાઈમ નહીં જવાનું મળતો. Time. પણ દિવાળી ટાઈમે જવાનું થાય ત્યારે ત્યારે. એક વીકના અગાઉ બનાવી દેવા પડે. એ અમારે મહિના અગાઉ તૈયારી કરી રાખવી પડે. હા. ઓકે, આ બનાવવાના છે. સરસ. એટલે આપણે ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું પછી આ બધા કોન્સેપ્ટ ને પ્લાનિંગ ને એ સ્ટાર્ટ કર્યું કે અગાઉથી રેડી રાખ્યું હા. હોય તો અટકાય નહીં ને એ હા. રીતના. કારણ કે ઇન્સ્ટાગ્રામમાં એલ્ગોરિધમ બે હા રીતના એ છે. રીતનું છે. કરેક્ટ છે. અને એના માટે તમે કઈ કઈ પ્લેસીસ એક્સપ્લોર કરી અપાર્ટ ફ્રોમ અમદાવાદ કોન્ટેન્ટ માટે? કોઈ જ નહીં, અમદાવાદ આખું? કંઈ જ નહીં. કંઈ જ નહીં? ના તો ક્યાં કરો? અમે અમારા ઘરે કરીએ છીએ, અમારી જોડે ક્રોમા કી છે, ગ્રીન સ્ક્રીનમાં કરીએ છીએ, ઓફિસ છે ત્યાં કરીએ છીએ, ઓકે, રસ્તા તો છે જ ઓકે, ત્યાં કરીએ છીએ. અને ચાની કેટલી પકડી રાખી. હા, એક ચાની કેટલી છે, અમુક જગ્યાએ ફિક્સ રાખી છે કે આ સીન લેવાનો હોય ને તો ત્યાં જ જવાનું, બરાબર છે. એટલે એ બધું નક્કી કરી રાખ્યું. એટલે ત્યાંની પબ્લિક પણ યુઝ ટુ છે. કોઈક નવી જગ્યાએ જઈએ તો પ્રોબ્લેમ થઈ જાય હા, પછી. બરાબર છે. અને ઓલા ચાયવાળા ભાઈને બી કહ્યું પતિને ખબર જ છે કે આ એને લોકો ખબર જ આવવાના છે કે આ જ જ છે, કરશે. આવવાના જ છે ને કરવાના એને જ પણ છે. અમે ક્યારે એકવાર હમણાં વિડીયો બનાવ્યો તો નહીં હા. તો એ નંબર આવી ગયો અમારે ભૂલથી ઓકે. રીલમાં તો એમને કેટલાક ફોન ફોન ઉપર ફોન આવ્યો કે આ ચાની દુકાન ક્યાં આવી ને હા. ઓલા ભાઈ પત કઈ કીધું તો હશે નહીં પણ એની ચાની દુકાન ફેમસ થઈ ગઈ હા. હશે. બરાબર. સો એઝ તમે કીધું કે આવી રીતના સવારે શૂટ કરો પછી તરત જ એડિટ કરીએ આપણે. મેઇન ક્વેશ્ચન, કોન્ટેન્ટ કોણ ડિસાઈડ કરે? તમે ખુદ જ જાતે કોન્ટેન્ટ ડિસાઈડ કરો. હાઉ ડુ યુ કમ અપ વિથ આઈડિયાઝ? ખબર નહીં, હવે સિદ્ધાર્થ એવું તો ખરેખર હાઉ ઇઝ ધેટ એમાં કેવું છે પોસિબલ? કે જો પહેલાથી મારી એક ટેવ છે, પંચાયત, બરાબર. ઓબ્ઝર્વેશન, પારકી પંચાયત કે બીજી? બધું અમે વાતે ચડીએ એટલે પતી ગયું. કેટલો ટાઈમ જતો રહે અમને નહીં ખબર હોતી. ઓકે, આખો દિવસ નીકળી જાય પણ ઘરેથી ફોન આવવા જવું પડે ખાલી, ઓકે. એટલે એ રીતનું એમ. બટ એકચ્યુઅલી ધેટ ઇઝ ટ્રુ. તમારા કોન્ટેન્ટમાં બી એ દેખાય છે. લોકો આરામથી ને રિલેટ કરી શકે છે કે આ તો અમારા ઘરમાં બી થાય છે, Yes. આ તો અમે બી બોલી છીએ, મારી સાથે બી આ વસ્તુ થાય છે. સો તમારું કહી શકે કે તમારી યુએસપી કહેવાય કે જે બી કહેવાય, યોર કોન્ટેન્ટ ઇઝ સેલિંગ બીકોઝ જે ઓરિજિનલ છે યુ આર શોઈંગ દેટ. યસ. કરેક્ટ. સો તમે કોન્ટેન્ટ વિચાર્યો પછી તમે ડિસ્કસ કરશો? હા, પછી અમે 3 જણા નક્કી કરીએ કે કેવો રહેશે. ઓકે, પછી આ લોકો એમના વિચાર નક્કી કરે કે ના આમ નહીં. પછી છેલ્લે પછી જો બનાવવું જ હોય આ જ બનશે. એ કોણ નક્કી કરે? હું ઓકે, વિચારે એટલો ટાઈમ આપે છે તો પછી ભલે નહીં ચાલે તો નહીં ચાલે પણ આ જ બનશે. અને બરાબર. પછી એવું જ થાય નહીં ચાલતો, નહીં ચાલતો આ લોકોએ ના પડી એમ બી ના ચાલે. પછી કહેવાનું મેં કીધું તું આ નહીં ચાલે. પછી એમાં બી ચર્ચા થાય. આઈડિયા લઈને આવે, હા, આ બધું ચર્ચા થાય. અમે પબ્લિકની રીતે જોઈએ હા, બરાબર છે. કઈ રીતે થાય થોડું ખબર પડે કે પબ્લિકને શું અને ગમે, શું અમારી ટીમમાં સૌથી આમ કહીએ ને કે જેની રાય કોઈ દિવસ ના લેવાય એ વ્યક્તિ હાર્દિક. બરાબર છે. એ જ્યારે એમ કહે કે આ વિડીયો નહીં ચાલે, ચાલશે. એ વિડીયો જે કોઈ ના ચાલતો હોય ને બધા કરતા વધારે ચાલે. અમુક વિડીયો એવા થાય કે 3 દિવસ સુધી ના ચાલ્યા હોય ઓકે, તો હાર્દિકે જોયું મેં કીધું તું નતું ચાલે, નહીં ચાલે આ.
3 દિવસ પછી ચાલવાનું ચાલુ તો તમારે એવું કરવાનું, હાર્દિકભાઈને કહેવાનું બોલ દે અમે એ જ પહેલા. કરીએ છીએ જ્યારે બી એમ કે આ વિડીયો નહીં ચાલે, હવે ચાલશે. હવે ચાલશે. તમારે ફોન કરવાનો હાર્દિકભાઈને, જો તો જરા ચાલશે કે નહીં ચાલે, ને પછી તમારે એ જાતે જ પૂરું બરાબર જરૂર છે. નહીં. સો કોન્ટેન્ટની વાત કરીએ આપણે, તો તમે કીધું કોન્સેપ્ટ નક્કી કરી લીધો, એ લોકોએ ડિસ્કસ કર્યું, હા બરાબર હે. ઇવન તો બી આપણે જ્યારે શૂટ કરતા હોય ને અમુક વસ્તુ આપણે સ્પોન્ટેનિયસ કરી બી લઈએ બોલવામાં, એ કરીએ હા અત્યારે ગમે ત્યારે. કઈ વાંધો નહીં, રન છે. નહીં નહીં, તમે જ્યારે શૂટ કરતા હોય હા. ત્યારે તમે કોન્ટેન્ટ જે રીતે ગોઠવ્યું એમ જ કરો કે સ્પોન્ટેનિયસ ચેન્જીસ બી કરી ના દો? એવું નક્કી ના હોય. ના હોય. મેં ખાલી સીન લખેલા હોય, સીન લગભગ 7, 8, 10, 12, 16, 25 જેટલા મગજમાં એટલા આખા સીનની લિસ્ટ બનાવી હોય, પછી જે કરવા એ કરવાના. બરાબર. અને ઓન ધ સ્પોટ કંઈક નવું બી થઈ જાય. અમુક વાર તો એવું થતું કે વિડીયો બનાવવા ગયા એ બીજો અને બીજું બની જાય બીજો, અમુક વાર એવું થાય કે એડિટિંગ વખતે બીજો બની જાય વિડીયો આખો. બરાબર. એટલે એવું બધું Dialogue તો લખેલા હોય જ. ચાલે રાખે એમ. ઓકે. 1 મિનિટ સુધી અમે કરીએ કે જે 1 મિનિટ 1 મિનિટમાં એક કોન્ટેન્ટ નીકળી જાય. હવે ઓકે ક્યારેક એવું થાય કે આમ 2-3 મિનિટનો વિડીયો બની ગયો રીલ ઓકે, પછી કટ કરવી પડે. હા બહુ બધી વાર બહુ, cut બહુ. કરવી પડે. અમુક વાર 8-8 મિનિટ વાર 10-10 મિનિટના વિડીયો થાય, થાય. પછી એમાંથી કટ કરીને 1 મિનિટ કેરેક્ટરમાં જતા રહ્યા, ઝોનમાં જતા રહ્યા અને થઈ ગયું એના હા. જેવું, રાઈટ? એક આ scene લઈ લે. પહેલા બહુ એક થતું scene લઈ હતું, લે. પહેલા બહુ એવું થતું હતું, નવું નવું હતું ને ત્યારે. ઓકે. પછી તો કમ્પ્લીટ રિધમ આવી ગઈ કે ઓકે ધ્યાનમાં જો કે આ આટલી સેકન્ડનો જ સીન છે. આપણે ઓલમોસ્ટ એક જ એજ ગ્રુપમાંથી બિલોંગ કરીએ, તો ઇન ટર્મ્સ ઓફ મોટિવેશન વેન ઇટ કમ્સ ટુ કોઈ મૂવી જોવું છે, કોઈ સિરિયલ ગમતી હોય, તમારા પર્સનલ મોટિવેશન સોર્સ કોણ છે કોન્ટેન્ટમાં? કોઈ ગમતા હોય ને તમને એમ થાય કે આ હા શું કોન્ટેન્ટ બનાવ્યું છે, એવું કોઈ? અનવર એક અનવર જીહાબી કે જીબાવી, ઓકે અનવર ખબર છે મને ખાલી. ઓકે, થોડુંક કહેશો એમની બારેમાં? ફોરેનના કન્ટેન્ટ ક્રિએટર છે. ઓકે હા પણ એના કન્ટેન્ટ તમે જોઈ લો પતી ગયું. છેલ્લી કક્ષાના હોય. હા ઓકે, હા સો દેટ મોટિવેટ્સ યુ ટુ ક્રિએટ. મોટિવેટ નહીં એવું નહીં, મજા આવે પણ જોવાની. મજા આવે હા, જોવાની. અમારું કેવું છે કે અમે જો વિડીયો બનાવવા બેસીએ તો એવું કોઈના વિડીયો જોઈને ના બનાવીએ, કેમ કે પછી એમાં એના જેવું બનવાનું ચાલુ થાય. કરેક્ટ. તમે જેનાથી ઇન્સ્પાયર થાઓ પછી એના જ વિડીયો જો કરો, દેટ મીન્સ કે તમે એના જેવું કરવાનો ટ્રાય કરશો, પછી એ તમારું કામ તમારું નહીં રહે. આઈ એટલે થિંક અમે એ નથી કરતા. હા બરાબર છે. એટલે મને એવું લાગે છે કે ઇવન તમારું કોન્ટેન્ટ બી જોશું ને તો એ જ થયું છે. ધારો કે તમે જેમ કીધું કે આઇડલ ફોલો કરીએ તો આપણે પછી એ જ ટાઈપનું કોન્ટેન્ટ બનાવીએ, બટ ઇફ યુ ડોન્ટ ફોલો એનીવન એન્ડ ઇફ યુ કમ અપ વિથ ઓરિજિનાલિટી તો પછી એ કોન્ટેન્ટ નવું જ આવવાનું છે. અમારી ક્રિએટિવિટી બહાર અને કોઈ કોપી પેસ્ટ કરશે તો આપણું તો ઓરિજિનલ જ રહેવાનું છે, એના જેવું છે. અમારે તો ઘણા થાય. આપણું તો છે. હા બરાબર છે. ઓકે, હવે અમુક ઓલા સ્કૂલમાં ને ગેમ રમતા આવું ને તેવું ને એ ટાઈપનું થોડુંક આપણે કરીએ. કોન્ટેન્ટ ઉપર વાત કરતા હતા તો થોડુંક ગુજરાતી કોન્ટેન્ટ ઉપર વાત કરીએ. તમે કીધું કે સ્કૂલમાં ફેલ થઈ ગયો 10મા ધોરણમાં, તમે ભણવામાં કેવા હતા? Complete હતો. B.Com graduate કરી. સો સ્કૂલમાંથી શું શીખ્યા તમે લોકો? સ્કૂલમાંથી મસ્તી મસ્તી? બહુ. મારી તો બહુ કમ્પ્લેન હતી સ્કૂલમાં, હે ને? હદ બાર. નામ આવતું હશે, રોજ ફોન આવતા પ્રિન્સિપલની હશે? એક ડાયરી હતી ફરિયાદની, એમાં બધા સ્ટુડન્ટનું નામ લખ્યું, 2 પત્તા છોડો એટલે મારું નામ. મારા પપ્પાને 2-2 દિવસે 3-3 દિવસે બોલાવવા સ્કૂલમાં, આના લઈ જાઓ. એ ટેવાઈ ગયા હતા. એ પછી છેલ્લે તો હું પહેલા કેવું, હું સ્કૂલમાં જતો ને તો ફોન લઈને જતો હતો. બરાબર. મારા જોડે મને મારા ભાઈનો હતો સ્માર્ટફોન, બેગમાં નાખીને લઈ જાઉં. ઓકે, પિક શાર્ટ કર, ફોટા એડિટ કરવાના, ફેસબુક. પણ ત્યારે તો બટન વાળું ફોન. ના નહીં? હું જ્યારે 12માં હતો ત્યારે તો 11-12માં તો એક તે આવી ગયા હતા સ્માર્ટફોન. અચ્છા, ઓકે. તો બસ પછી ફોન કરવો, કમ્પ્લેન આવી એટલે ફોન, હાલો પપ્પા આવો ને યાર, તાર રોજનું જ નહીં આવું, જા મૂકી દે ફોન. પણ પપ્પા એમ કહેતા છે તું જાતે જોઈ લે ભાઈ, હા એવું, હે ને? ના આવતો ઘરે, ના આવતો હા ઘરે ના આવતો, જા તાર જે કરવું હોય કે હું નહીં આવું. પનિશમેન્ટ મળે? બહુ. જેમ કે ઘરમાં નહીં આવવાનું? ના મારે કેવું હતું ખબર છે, મારા પપ્પા 8 વાગ્યા પછી ઘરની બહાર નહીં જવાનું. છોકરીઓ જેવું અત્યારે જે બધા અમુક જગ્યાએ કરે છે કે ભાઈ તમારા ઘર, એવું અમારે હતું. ટ્રાય ન કરી કેમ પપ્પા આવું? ના જતા રહેતા હતા ને અમે તો, એટલે પછી એવા ઘરમાં નતા ઘૂસવા દેતા. ના શીખવામાં તો કઈ નતું, બહાર બેસવાનું શીખ્યા. બહાર જ રોજ સવારે આવવાનું બેગ મૂકવાનું, બહાર જતું સ્કૂલમાં બારે શું હતું? બસ બહાર કાઢી મૂકતા હતા. બહાર હતું કશું કાઢી જ મૂકતા હતા. કરવું તો નહીં, કશું ના તો હોમવર્ક કર્યો, બરાબર. ના તો બીજું કઈ કરવાનું, ના તો ભણવું. તો ભાઈ બરાબર. મારે સેમ કે ફોન કરે પપ્પાને, પપ્પા કે ભાઈ તું જો હવે
આમ આપણે નથી ટાઈમ કે તું તારી રીતે જોઈ લેવો, ભણવું હોય તો ભણ ને કંઈ જ નહીં આવે ભાઈ. જોઈ લો ભાઈ, ગુજરાતીમાં અમારા ગુજરાતમાં અમે સ્કૂલમાંથી ને આ બધું અમારું હોય છે. અમારું ભણવું તો બહુ અઘરી વસ્તુ છે અમારા માટે, ના થાય. એક્ઝામમાં ચીટિંગ કરી? અરે જો આ અડધી બોયનો શર્ટ છે, હું આખી બોયનો શર્ટ પહેરીને જતો હતો કોલેજ સુધી. સ્કૂલમાં તો કરતો જ તો, આગળવાળો કાપલી બનાવીને આવે, પછી એ લખી નાખે એટલે મને આપે, બરાબર. કેમ કે એની તાકાત નથી સાચવવાની, પકડી જાય તો પછી દાવ થાય. મારી હતી તો મને આપી દે, હું લખી નાખું, ગા ફેંકી દેવાનું, જેનું નામ આવું એનું નામ આવે. કોલેજ હા, કોલેજમાં એવું હતું કે કોલેજમાં હું શર્ટ પહેરીને જતો હતો, ચેક શર્ટ, તો પછી અહીંયા બોય વાળેલી હોય, એની અંદર કાપલી બધી ભરાઈ દઉં, બિંદાસ ચોરી કરવાની ફૂલ. પાસ થતા તોય હા, પાસ થતો હતો. ચડાવ કોલેજમાં તો ચાલે. ચાલે. ઓકે. હા, અમે તો કોલેજની એક્ઝામ 15 મિનિટમાં આપીને બહાર નીકળી જતા હતા. બસ. હું બહાર નીકળું પછી આને નીકળવું જ પડે, પણ ત્યારે તો ઓલા લાંબા લાંબા ક્વેશ્ચન ના આવતા આપણે? તોય 15 મિનિટ જ. જો જેમ કે કલાકની એક્ઝામ છે, હું લખતો હોય લગભગ 3 પેજ ભર્યા હોય, પછી એ ક્લાસમાં બાણું હોય ત્યાં આવે, બરાબર. જેવું ડોકાય સીધું ત્યાં ફૂલ સ્ટોપ. 2 વાર કર્યું, પછી ત્રીજી વાર મેડમને ખબર પડે આ દર વખતે આવું કરે છે, તો આને પછી બહાર ગયા અને બહુ મોકલ્યો, મને બેસાડ્યો ત્યાં. અરે ભલે નો લખો, પેપર લઈ લીધો, ના લખ, બેસું બેઠો રહે. પણ પહેલી બેન્ચમાં કોઈ દી વારો નહીં આવ્યો લખવાનો? પેલી બેન્ચે ચોરી કરતો હતો હું તો. અરે અમુક એક વખત તો કેવું થયું ખબર છે, પરીક્ષા પતાવી દીધી 15 મિનિટમાં, અમે બહાર જતા હતા, તો એક મેડમ સામેથી આયા, कितनी देर मतलब अभी पेपर भी चालू हो गया, तुम लोग यहाँ पे क्या कर रहे हो, क्लास में जाओ. मैडम पेपर पती गया 15 मिनट में. हाँ ઓકે, પતી ગયું, બસ બાર થઈ ગયું. મને તો કોલેજમાં કેમ્પસમાં નતા બેસવા દેતા, બહુ મસ્તી હતી. એટલા મતલબ ફેમસ તો આપણે પહેલાથી જ હતા, હા, પણ અલગ રીતના પ્રોફેસર હતા. સિદ્ધાર્થ નો નોટ હિયર, બહાર જાઓ, બરાબર. એવું હતું. પછી કોલેજ મૂકી દીધી, મૂકી દીધી. બીકોમ માં ફેલ, છેલ્લા સેમિસ્ટરમાં. આવા નહીં ભણવું, નહીં, આ જ કરીશું. હું ફેલ જ હતો. ઓકે. ચડાવ ઉપર. 35 હા, એમાં પાસ થઈ ગયો. ઓકે. ખાવાનું કે ખવડાવવાનું? એટલે ખવડાવવામાં બિલીવ કરો કે ખાવા? બંને. બંને સાથે? હા, બંને. વોટ ઇઝ યોર ફેવરિટ જમવામાં કે બારે બી ગયા હોય ત્યારે? બહાર તો ક્યાં કશું મળે જ છે, ગુજરાતમાં જેટલું મળે એટલું. એટલે ગુજરાતમાં પણ ગુજરાતમાં બાર તો- કે એટલે ઘરે હા, જો અમે લો ગાર્ડન ગયા ને તો છોલે છોલે કુલચે, હા છોલે એ ખાસ. ઓકે. હા, નિકોલમાં તો નક્કી ના હોય. એક તો દાલ મૂંગ, ઓકે. દાલ મૂંગ સવારમાં સિંધી પકવાન છે, આખું મસ્ત બનાવ, મજા આવે. એક એ પછી ઈડલી, ઓકે. ઈડલીની તો હમણાં જ વાત થઈ, આખા રસ્તામાં ઈડલીની વાત થઈ. તો ખબર આજે નહીં રહી ગઈ ગુજરાતીઓને ઈડલી, કેમ એવું ઈડલી ભાવે છે આટલી બધી. સવારમાં પહેલા બધા ઈડલી લારીએ જાય, બરાબર. આ ચર્ચા ચાલતી હતી, આખો રસ્તો એમ જ પત્યો. આપણે આન પર પેલા ઇડલી ખાવા જશું, કઈ વાંધો નહીં. ડન છે. હઉ. ઓકે. મારું કીધું ને, તમે તો કહો. ના બસ બસ સેમ. આઈ ગયું? એ તો અલે, ખાઈએ જ. અલે. એટલે એવું ના હોય, આપણને ભાવતું હોય તો કહી એને જોડે શકાય. જ ખાઈએ છે અને હા, આ એ તો ખાઈએ છે 3 જણા પાછા. જોડે જ છે, હા. પણ આ તો કંઈક અંદરથી હોય, અંદર ખાને નહીં 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 અંદર ખાના કંઈક હોય આ તો. બીજું ક્યાં આપણે ના, જોયું જ નહીં તો ટેસ્ટ હોય એટલે વાંધો નહીં. હા, હમણાં એક જણે ચાઇનીઝ ખવડાવ્યું તો મજા આવી હતી. અને ચા ને થેપલા કે ગાંઠિયા? ચા એકલી. ચા. એક જ ચા, ચા એકલી. ખાલી એક જ ચા. હા, બરાબર. વન સાઈડ ચા એટલે ફૂલ આખો દિવસ ચાલુ ને ચાલુ, પેટ બહાર આવી ગયું છે. જોઈ લેજો ભાઈ, આપણે ચા. ઘરે તમને કહી દીધું, અત્યારે કલાક જ બેસી. 2 કલાક જેવું તો થઈ ગયું ને. હા, બે ચા ચા રેડી. કરી. ચા. બરાબર છે. મંગાઈ દેજો. આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રમીએ. આટલું સાંભળ્યા પછી મને થોડીક ગેમ રમવાની ઈચ્છા થઈ છે તમારી જોડે. રેપિડ ફાયર રાઉન્ડ. હું તમને એક વર્ડ આપીશ, તમને 3 જણાને. પહેલો શબ્દ મગજમાં જે આવે એને સાથે કહેવાનો. ઓકે. નો થિંકિંગ ટાઈમ. હા. અને ના કઈ આવે તો જેના મગજમાં આવે એ બી કહી શકે. ઓકે. રેડી? ડિલિવરી. બોય. મરચું. મીઠું. એમને કીધું મરચું, મેં કીધું મીઠું. બરોબર ઓકે. સાપ. હે? સાપ. ડંખ મારે સાપ. સીડી. દારૂ. પીવા વાળો. સિદ્ધાર્થ. હું નહીં પીતો ભાઈ. દોસ્તાર. આર્યન, જતીન, હાર્દિક, કાલ. ઓકે. દેશી. દારૂ. દારૂ. પોટલી. બોટલે. દેશી. ચા. પાણી. પતી ગયું. બરાબર. પતી ગયું. લ્યો. અરે ટીટિયા.
તમારે મને પૂછવું હોય તો હું બી રમી શકું એમ છે, આપણે એવું કંઈ નથી. એવું યુ કેન આસ્ક મી. ખરેખર હા, હા તો. ગો હેડ. રોલ રિવર્સલ. ઓકે તો રેડી થઈ જાઓ. હાજી, વાંદરું. બટકું પર. ટીમ જોડે કોન્સેપ્ટ ડિસ્કસ કરીએ તો તમે કીધું કે હાર્દિક બી હોય છે ઇન્વોલ્વ, તો આપણે આર્ગ્યુમેન્ટેટિવ હોય, રિસ્પોન્સિવ હોય, કેવું હોય એમની જોડે મારા ડિસ્કશન? હાર્દિકને બાજવાનું જ થાય. બાદ હા, અહીંયા હતો ત્યારે બાજવાનું થતું હતું. ત્યાં ગયો હતો ઓસ્ટ્રેલિયા, બાજવાનું ચાલુ ને ચાલુ જ અમારે રોજે રોજ, નકર દિવસ ના જાય અમારો. તો આ નિર્ણય ઉપર કઈ આવવાનું આમાં? એ તો પછી છેલ્લે તો મારો જ નિર્ણય છે ને. હાર્દિક શું કરી લે, ફોરેન છે, અહીં તો આવવાનો નહીં. અહીં હોય તો કંઈક મને 2-3 લાફા માર દે, એ 2 નંબરની વાત છે. એટલે ફોન અમારે બેને બાજવાનું એટલે મારી વાળું બાજવાનું થતું હતું. આપણે એમને કોલ કરીએ તો હા કરીએ. પાકું? હા. તમારો જે કોન્સેપ્ટ છે ડિસ્કસ કરીને હા, જોઈએ. હા. Yeah. ચોક્કસ. ફોન લાવજે. ઉઠાવ જ સારું હમ. છે, કેમ કે 4 કલાકનો 4.5 કલાકનો ગેપ છે. 1 મિનિટ લગાવી દો. તોય પણ અત્યારે વાંધો નહીં. ઘરે છું. સ્ક્રિપ્ટ હા તો એ રીતનું છે, આમાં ભાગ લેવાનો છે કે આપણે સ્ક્રિપ્ટની ચર્ચા કરીએ છીએ. આપણે 3, આપણે 4. યે પ્રો. અને જો કોન્સેપ્ટ એ રીતનો છે કે આપણે સ્ક્રિપ્ટ નવી બનાવવાની છે ને ચર્ચા કરવાની છે, બરાબર? એટલે આપણે હવે નક્કી કરીશું કે શું બનાવવું છે કાલે. એમાં જે જનરનો ખટારાવાળો હતો ને એ નહીં લેવાનો. જો મારી જોડે એક કોન્સેપ્ટ છે કે બોયઝ આફ્ટર હેર કટ કેવો છે? એના જેવું મોઢું કર્યું જો ના ચાલે એવું છે. પહેલું આપણે બનાવવા નહીં, ખાલી ડિસ્કસ કરવાનું. ના ના ડિસ્કસ કરીએ છીએ કેમ કે બનાવવાનો છે. હા તો એ જ એવું આર્ટિફિશિયલ થોડી છે, તો આખા વિડીયો બધા આર્ટિફિશિયલ જ હોય છે આપણા. કંડક્ટર લે ને ભાઈ, કંડક્ટર વાળો. જો કંડક્ટર તો ચાલે જ ને, પોતે કંડક્ટર છે પોતે એટલે. હોય તો હે ને. પણ કંડક્ટર લોકો ઇન્સ્ટાગ્રામ નહીં વાપરતા એટલે તકલીફ પડશે. જો કઈ હું વાપરું છું. તમે 3 જણા કરતો ને મારું સીન લેવું કરવા જરૂરી તમારે. કેમ 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 શરમ આવે છે? શરમનો સવાલ જ નહીં ભાઈ. શરમનો સવાલ જ નહીં ભાઈ, શરમનો જવાલ નથી તો. તો મેં બીજો એક વિચાર હતો. ઊંઘ આવી છે? ના બોલો બોલો બીજું હું ના ના હુઈ જાવ. નહીં નહીં કેવું મારે, ફોન કર્યો નહીં કેવું જ નહીં મારે, એટલે બોલો બોલો નહીં બોલવું. શું કર લે ટણી કરો છો તમે લે રોજનું જ લે એ શૂટિંગ ચાલુ છે ભાઈ. મગજમારી ના કરશો. સારું ભાઈ વિજય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. પછી હું તને શાંતિથી ફોન કરું ભાઈ, આપણે જે ડિસ્કસ કરવું એ કરી લઈએ, બરાબર? તમે આ શૂટિંગ ચાલતું હતું એવી રીતે તમે કર્યું આયા? હા તો એ રીતે જ હતો એ ને. રીતે જ વાંધતા. તો તને કહેવાનું નતું કઈ? હા તને એ કહેવાનું તો નથી. સારું છે તે વેપ નહીં પીધો ચાલુ શૂટિંગ એ. તમે યાર આ બધું સરપ્રાઈઝ ના હોય, પહેલા કહી દેવાનું રાખો. આ તો હમણાં કેવા જ ફોન કર્યો ત્યાં તો ઉઠાવ્યો, હું શું કરું? એક્સિડેન્શિયલી આ તો હું કઈ બોલ્યો નહીં, નહીં તો નહીં તો એ તો બોલે જ ના, રહી ગયો તું, મેં ના પાડી તને. સારું વેડ મૂક. ગુડ નાઇટ. જય અંબે. કરું પછી. સ્ક્રીન રેકોર્ડિંગ કરી દીધું તમે. થેન્ક યુ. તમને ત્રણેયને આ ક્વેશ્ચન ત્રણેય માટે ઓકે. ઓપ્શન્સ આપું કરિયરમાં આગળ માટે. કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો. ઓકે. બોલિવૂડ, સાઉથ ઇન્ડિયન મૂવીઝ, સ્ટેજ એક્ટિંગ, નેટફ્લિક્સ. સીટ યાર, એક ઓપ્શન છે જ નહીં મારો નક્કી કરેલો. વોટ્સ યોર હા, પ્લાન? મારું પ્લાનિંગ મતલબ જો થાય તો હમ. મારું પ્લાનિંગ એ રીતનું છે કે મારે મૂવીઝમાં એક્ટિંગ તો છે જ, એ તો એક ટાઈમે મતલબ થશે તો થશે, ઠીક વાત છે. પણ મારે સ્ટોરી લખવી, સ્ક્રિપ્ટ રાઇટિંગ ને એ બધાનો શોખ છે, તો મારે એ ફિલ્ડમાં, રાઇટિંગની ફિલ્ડમાં આગળ જવું છે. ઓકે, સો સ્ટોરી રાઇટર. યસ. ઓકે, વોટ અબાઉટ યુ? મને એકચ્યુઅલ એવું છે કે એક્ટિંગમાં તો નથી બહુ શોખ, પણ ડાયરેક્શનનો મને વધારે શોખ છે, તો હું
એમાં ફિલ્ડમાં એટલે આપણે આગળ જેટલું એક્ટિંગ કર્યું એટલે હવે ડાયરેક્શનમાં હવે આમ ઇન્ટરેસ્ટ છે હા. કે એ વાળું કામ કેવું હશે ક્યુરિયોસિટી ના લીધે હા you want બસ to બસ explore મને એમ જ વધારે છે એને મજા આવે છે એમ અત્યારે તમે એને હું કંઈક મતલબ હા. કોલગેટ આપી દો ગમે તે હા, તો એનું ટ્યુબ આપી દો કરી ટૂથપેસ્ટ દઉં. આપી દો કરી દે સારું એવું હમ. હે? હા થઈ જાય. હા અમારું શૂટ બી હું કરું વધારે હા. એવું છે. બરાબર છે આ આપણું અહીંયા પડ્યું ના છે ના એનો ચાર્જ લાગે થોડા આ માર્શલ પડ્યું છે તો આને લઈને કંઈ ક્રિએટ કરી શકો અત્યારે કરી દઈએ હા કેમ નહીં એમાં શું હોય ત્રણ ચાર પણ સીન હા, scene લેવાના લેવાના છે, હોય. બીજું અત્યારે તો કંઈ છે રજાના નહીં. મૂડમાં છે Editing, શનિવાર હા. છે વીકેન્ડ એટલે તો અહીંયા આયા તમારું શું છે પ્લાન આમ તો બધામાં ઇન્ટરેસ્ટેડ છે બધામાં ઇન્ટરેસ્ટેડ છે પણ પછી ખબર નથી શું કરવું તો વધારે સપોર્ટ કરીએ એમ ઓકે કંઈ બી હોય અને તમે બોલિવૂડમાં જાશો આવી તમને ફોન આવે કે જતીનભાઈ તમારું કામ બહુ ગમ્યું ના મારે બોલિવૂડમાં જતીનભાઈનું કામ જ તમને નહીં શું કરવાનું. લાગે છે હેલ્પની જરૂર હશે તો અમારે કોઈક તો જોશે ને હા બરાબર આવશે ને યાર એક તો જોશે અમારે Okay. જતીન એક એવું કેરેક્ટર છે સપોર્ટિવ કેરેક્ટર છે મતલબ એને ખબર જ નહીં શું કરવાનું જો પહેલા તો બરાબર પણ એને એમ કહે કે ભાઈ અહીંયા આવવાનું છે પહોંચ્યો અહીંયા આવવાનું પહોંચ્યો આ કામ છે થઈ જશે પણ એક એમ નહીં સપોર્ટિંગ કેરેક્ટર વગર તો આખું મૂવી ફ્લોપ હા, જાય સવાલ જ નહીં ને બરાબર ને? બસ આ એ જ છે તો ગુજરાતી મૂવી શું ખોટું છે કરી લે એ એમાં ચાલે. ના કીધું, ના ચાલે કઈ બી તમે આપો પૈસા મળવા જોઈએ હા. બધું કરી લેવાનું પેલા પૈસા કેટલા હા. જોઈએ એને પછી વાત કરવાની હા. સો યુ આર ઓપન ટુ ધેટ રાઈટ હમ ભાઈ જે કોઈને ગુજરાતી મૂવી બોલિવૂડ મૂવી સાઉથ ઇન્ડિયન મૂવી આપણા જતીનભાઈ તૈયાર છે યસ આ રહ્યા તમારી સામે જતીન is હાજર ready. પ્રોફાઇલ ઇઝ રેડી બ્લુ ખોટું હા જોડે આવશે ચાલુ છે જોડે તો જાશો ને ડાયરેક્શન હા જઈશું જઈશું કેમ બસ તો નહીં? પછી. એટલે એ કામ મને ઉભી રહે જો અમારું કેવું આ હું makeup દાદા એક્ટિંગ બની કરશે નહીં નહીં આ લખશે હું ડાયરેક્શન સંભાળી લઈશ તો એક્ટિંગ વાળો કરે છે અચ્છા તો આ મૂવીમાં અંદર એક્ટિંગ અંદર કરવા કામ- જવાનું હા, yes. મને કે મૂવી જોવાનું કીધું એમ ના ના બોલિવૂડના જોવાનું તો સાઉથના આ ક્યાં બહારના પિક્ચરો જ જોવે છે વેબ સિરીઝો ને બધું એટલે મેં કીધું બધામાં ઇન્ટરેસ્ટ એમ પૈસા ઘરમાં રહેવા જોઈએ એ જો વાત. પહેલા તો આર્યો આનો સવાલ જ ઊંધો સમજાયો તમે જે કીધું કે તમે કરિયરમાં શું આને શું વિચાર લીધું કે તમને કયા મૂવી ગમે છે એટલે આને કીધું બધા ગમે છે હવે ડીમ લાઈટ છે હા સમજાઈ ગયું ને ફરીથી હા એના પપ્પા કહેતા હતા એક દિવસમાં હા કે અમારે થોડો ડખો છે જોઈ લેજે તું તારી બરાબર છે પણ સારું વાંચવું છે યસ એક પર્સનલ મારો એક ક્વેશ્ચન કહું તમને Yes. એઝ એન ઓડિયન્સ આઈ એમ યોર બિગેસ્ટ ફેન ટુ બી વેરી ફ્રેન્ક એન્ટરટેનમેન્ટમાં હવે એવું થઈ ગયું છે કે ટીવી પછી પ્રેફર કરીએ આપણે સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા ઓપન કરીને એમાં આપણે જેનું કોન્ટેન્ટ વધારે ગમતું હોય ને તો વી સી દેટ ધ માઇન્ડ ફ્રેશ થઈ જવાનું છે એક કમ્પ્લેન છે છોકરી કેમ નથી બધા છોકરીઓના રોલ તમે જાતે કરી લ્યો એવું છો નહીં જો તમે ફાવી અત્યારે ગયું જેન્ડર છે? ઇક્વાલિટી તમે સમજો છો હા તો અમે જ છોકરા ને અમે જ છોકરી મેં રાજા મેં શું વાંધો છે પણ છોકરીમાં શું દુઃખ છે છોકરીમાં દુઃખ કઈ નહીં પણ હમણાં નહીં નહીં ચોખ્ખી વાત કર ને નાટકો બહુ હોય છે અરે જો એક ચોખ્ખી વાત. એક જો, હા નાટકો બહુ એમ જ હોય નહીં છે. ગમતું ઓકે પહેલા તો અમે જ્યારે ક્યારથી YouTube નું નક્કી shoot કરતા કર્યું ને એ હતા કહે છે પહેલા ક્યારથી જ્યારે નક્કી પહેલા કર્યું જ્યારે યુટ્યુબના શૂટ કરતા હતા અમે ત્યારે અમુક વાર એવું થાય કે ભાઈ એવી કોઈક સ્ક્રિપ્ટ મગજમાં આવી હોય બનાવીએ બરાબર પછી એક તો પહેલા તો ક્યાંથી લાગી બરાબર બરાબર એ મોટી તકલીફ તો તોય માંડ સેટિંગ કર્યું હોય કે ભાઈ કોઈક છોકરી હોય કોઈકની ફ્રેન્ડની ફ્રેન્ડ હોય આ તે તો બોલાવીએ તો એક વખત મેં બોલાવી બરાબર એ છોકરીને મેં કહું ઓકે આ રીતનો સીન છે આ રીતનું કરવાનું છે કેમેરો ચાલુ થઈ જાય હું સ્ટાર્ટ બોલે તાર ચાલુ કરવાનું મને તો ગુસ્સો જ નહીં આવતો તો મેં કીધું પણ ગુસ્સો નહીં આવતો તો પછી એક્ટિંગ શું કામ પકડ્યું તો તમે બોલાય એટલે કે તો કે મેં કીધું આગળ નહીં વધુ માન રાખો એટલે એવું તારે એક્ટિંગ ફિલ્ડમાં રસ જ નહીં ના તો આઈ શું કામ કીધું ઘણી વાર કરાયું હા ટેક લીધા ટેક લીધા પછી મેં એ જ દિવસે શું કર્યું મેં કહું ઓકે તું તને 24 કલાક આપ આમ ડાયરેક્ટરની જેમ તને 24 કલાક આપું છું પ્રેક્ટિસ કરી લે તું એક્ટિંગની કાલે બનાવીશું આપણે ત્યાં જ કીધું તું ને હા હવે કાલે બનાવીશું હવે ફાડીને ફેંકી નહીં બનાવું બરાબર. બસ એ દિવસથી નક્કી કર્યું હવે આપણે છોકરી બની ગઈ બેન આયા ભલે પાછા? આવડે કે ના આવડે બેન પાછા આયા
નહીં કોઈ પતી ગયું ભાઈ મને નહીં ખબર એને શું હા. કર્યું શું નહીં ક્યાં છે. બરાબર છે. હમ. જો ભઈલા 5-6 સવાલ થઈ ગયા. હમ. હું થોડું ઘણું સારું કરી લઈશ, મને લઈ લો. ચાલશે, અમે જાતે બની જઈશું. હું આવી જઈશ, હું નહીં બહુ કઈ ડિમાન્ડ હા. કરું. ચાલશે, તમને હું ગુસ્સો થોડું આવડે? ઘણું કરી લઈશ. ગુસ્સો કરતા આવડે છે? હા હા, બતાવજો તમે મને. મને કયો. હા બતાવો. અરે શું કરવાનું કરું? ના મન ના લાગે. ના ગુસ્સો દેવડાવો તો ખરો. આ તો દેવડાવવું પ્રેમાળ ગુસ્સો પડે, હતો, એમ થોડી ને ગુસ્સો આવે. પ્રેમાળ ગુસ્સો હતો કે ઓલું ના કે ચીટીઓ પર ગુસ્સો દેવડાવો તો હમણાં ગુસ્સો કરું એ વાત મફતમાં. બી. અમાર કેવું છે જો એક તો ટાઈમ ના બહુ ઇશ્યુ હોય છે ઓકે, શૂટ કરતી વખતે સવારે 8 વાગે કઈ છોકરી તૈયાર હું આવી જઈશ. હું 7 વાગે તૈયાર. એ, ના તમે આવો ત્યાં શૂટ પતી ગયું હોય શૂટે પતી ગયો વિડીયો ચડી ગયો હોય વહેલી તૈયાર થઈને આવી જઈશ ભઈલા. એવું તોય? કેમ? ના ના. ચોક્કસ અને એમાં બીજું કારણ શું ખબર છે છોકરી બને તો છોકરી જ છે તેમાં તો કોને હસવું આવશે હા. લઠ્ઠા છોકરી બને તો વધારે મજા આવે પબ્લિક સો તમને હવે ફાવી ગયું છે ઇન શોર્ટ. સૌથી વધારે એ વાળું કેરેક્ટર ગમે છે કે નહીં પ્લે કરું? કેરેક્ટર તો બધા પ્લે કરવા ગમે છે. ફેવરિટ કયો? બધા એક તો હશે મજા આવતી હશે. ના એવું કઈ બધામાં મજા આવે બધામાં. કેમ કે જો છોકરીનું કેરેક્ટર હોય બરાબર એ વખતે આખું બોલવાનું સ્લેંગ આખું અલગ હોય અને એમાં જો કાકાનું કેરેક્ટર આવી ગયું ને અમારો તો તમને વિડીયોમાં એટલો અવાજ લાગે છે બાકી આખા ફ્લેટમાં હું જ્યાં રહું છું આખા ફ્લેટમાં પડઘા પડતા હોય છે અને મારા ત્યાં હું જ્યાં રહું છું ત્યાંની પબ્લિક એટલી સારી છે આજુબાજુવાળા પાડોશી કે કોઈ કશું કહેતું જ નહીં બરાબર. સવારે 8 વાગે બધા ઊંઘેલા ના હોય એ વખતે હું બૂમો પાડતો હોઉં બપોરે કરીએ છીએ. પછી અમુક વાર ગેલેરીમાંથી બૂમ પાડું તો આખા એરિયામાં પડઘો પડે બપોરના સવારનો વહેલી સવારે ને બપોરના ટાઈમ એવા હોય છે કે જનરલી અવાજ ઓછા હોય તો હા થઈ જાય છે. હમ પણ એવું નહીં હોય કે હવે સીધા વિડીયો બનાવો તો અવાજ ના કરીએ મારા ઘરે કરે. હવે તો ઉપર બધા નીચે બધાને ખબર હશે, નહીં ખબર હોય? મજા આવે છે એવું છે બધાને હા એક્ટિંગ અલે અમુક વાર તો મને એમ કહે છે કે તમે તો યાર અમારી અરે, સોસાયટીમાં હા. ગૌરવ ઉપરથી છો. બૂમો આવતી એમ કરીને હોય. ફૂલાઈ દે બરાબર. એવું બધું ઓકે. નીચે હોય તો ઉપરથી બૂમો પાડતા હોય. હા પણ ઇવન ટુ પ્લે ધેટ રોલ મમ્મીને ધ્યાનમાં રાખીને ફૈબાને ધ્યાનમાં રાખીને કોનું ઇન્સ્પિરેશન કોનું જે કેરેક્ટર કરતા આવીએ બસ એ જ હા પણ જે બોલવાનો સ્લેંગ છે આખો અલગ છે ખબર નહીં ક્યાંથી આવે જાતે આવું તો કોઈ બોલતું જ નહીં અમારા આજુબાજુ તમારું ઓલું થતું હશે ને કે હા કરવું છે ને કર્યું એ ટાઈપનું. પ્રેક્ટિસ આ ખબર નહીં કઈ રીતે મને હજુ સુધી યાદ નહીં કે આ રીતનું બોલવાનું ક્યારથી ચાલુ કર્યું કઈ રીતે કર્યું પહેલા તો આખો અલગ બોલતા હતા ઓકે. એટલે આમ પીચ કરીને બોલતા હોય ને પણ પછી ખબર આ રીતમાં તો મજા જ નહીં આવતી એક થોડુંક જૂનું વાળું ને અત્યાર વાળું મને થોડુંક ડિફરન્સિએશન જૂનું બતાવશો વાળું તો કરીને? નહીં થાય તારે યાદ નહીં મને નવા વાળું તો એ નોર્મલ જો ટોન નવા વાળું તારે તો જો બધાને ખબર છે હું આ રીતે બોલું છું બરાબર આ બે ભૂલી જાય છે અમુક વાર ઓકે બરાબર. મને યાદ રહે છે પછી શીખવાડીએ પ્રેક્ટિસ આ બધાને કરવાનું ને તો એ રીતે તમે લોકોએ ટ્રાય કર્યું છે રોલ્સ? બહુ કરે છે ઓકે. બરાબર છે, નક્કી ના હોય. જેમાં જે બનવાનું હોય બધા બની જાય રેડી કોઈની ના નહીં લેડીઝો બાંધતી હોય ને એ બી અમે હા અરે એ તો બહુ એ મેં મજા જોયું આવે છે. હા, હા એ મેં પેલો જોયું. ગલી બબાલ હોય ને જે હા, હા. એ બી ચોલમાં કરે થતી છે. હોય કે બબાલ થતી હોય છે એ બધા વિડીયો જેમ બહુ કે મજા husband આવે wife હોય તો છોકરો લેવાનો હોય તો છોકરો આ husband. એમાં કમ્ફર્ટેબલ હવે થઈ ગયા હશો. હું બધા. વાંચતું આ રોડ ઉપર બી નીકળી જાય ડ્રેસ હા, dress પહેરી ઘણી વાર. ઓકે. સો ઇન ધેટ કેસ એક એવી મોમેન્ટ તમારા ત્રણેય માટે ઓકવર્ડ સિચ્યુએશન જેવું ફીલ થયું હોય કોઈ બી શૂટમાં કે કોઈ એવું હશે તો ખરી એવું કંઈક મોમેન્ટ કે બહુ ઓકવર્ડ ફીલ થયું હોય કાં તો પહેલી વાર એક્ઝિક્યુટ કર્યું હશે કાં તો જ્યારે શૂટ થઈ ગયું હશે ને ઓકવર્ડમાં હશો એવું કંઈ? નવરાત્રીમાં કર્યું હતું ને ચણિયા ચોળી વાળું હા તું નતો કયું તું નતો લે તું નતો એક નીચે કર્યું હતું એ જ? નીચે અમે કર્યું હતું જીત્યો આવ્યો હતો બધા ચડે અચ્છા, આ નહીં થઈ નતો. હા, બરોબર, ત્યારે કેવું બરોબર. ખબર નવરાત્રી ચાલે છે હા, બરોબર. બધા 12 નીચે વાગ્યા સુધી બધા ગરબા ગાતા હોય બરાબર તો ત્યાં આટલી બધી પબ્લિક હોય તો ત્યારે ચણિયા ચોળી પહેરીને શૂટ કરવા જવું ફાટે એમ પછી બધું પત્યું ને તે નીચે ગયા તો સોસાયટીના કાકાઓ તો બેઠા જ હતા પછી મેં કીધું કઈ વાંધો નહીં હવે જે છે આ છે કરવાનું જ છે કાલ સવારે મૂકવાનું જ છે વિડીયો તો પછી કરવું જ પડશે કરી લીધું પછી અને અમારે તો કેવું અમે તો રોડ વચ્ચે બેસીને વિડીયો બનાવી દઈએ છીએ તમે ઘણા વિડીયો જોયા હા છે મેં જોયા છે. સિગ્નલની વચ્ચે હાલ જ હોય, હાલનો જ કયો હતો પેલો ડાન્સ કરવો પેલો ત્યાં ભિખારી ભિખારી વાળો ટ્રેડિંગ ટ્રેડિંગમાં ભિખારી હા બની ગયા હતા ને એ જે પાટિયા સર્કલ છે ને એ જે અમારે ત્યાંનું સૌથી મોટું સર્કલ છે ત્યાં બધી બાજુ પબ્લિક આવતી હોય ત્યાં બંડીને ચડ્ડી પહેરીને આ નાચતો તો હું પેલી હાર્મોનિયમ વગાડું છું બધી પબ્લિક જોડે આ લોકો કોણ છે ફૂટપાથ ઉપર જે બાજુમાં ગટર હોય એની ઉપર સૂન ચોકડી રમીએ છીએ ચાલે જાય હવે તો આમ યુઝ ટુ થઈ ગયા છે નવાય જ નહીં જેને જોવે ને જોવે બરાબર. જે છે એ આ છે અમારું કામ આ છે અમારે આ કરવું જ પડશે આના વગર છૂટકો જ નહીં ત્યાં કોઈ તો પછી નવાઈ શું કામ શરમ રાખવાની હા પણ હવે તો આખા અમદાવાદમાં તમે ફેમસ થઈ ગયા છો આઈ ડોન્ટ થિંક કે કોઈને હવે એવું નવું બી લાગશે કે હમ.
ના રોડ ઉપર કરીએ તો નવું લાગે ને હે આઈ શું કરે છે પેલા તો શું થાય ખબર? આ કોણ છે? ના ના એ તો ના હોય પછી અરે ના ભાઈ આ તો એ નાટકો જ કરતા છે છે. હા પી ગયા લાગે. આ મા બાપે બગાડ્યા છે હા. આવી ગયા છે અહીંયા. બરાબર એમાં પછી કઈ જવાબ આપણે દેવાનું નહીં. નહીં. આપણે હમણાં વિડીયો કોલ કર્યો એના ઉપરથી ક્વેશ્ચન આવ્યો. માની લો ઘરે બેઠા છો મમ્મી પપ્પા જોડે, આમળા બંનેમાંથી અથવા તો એમનો ફોન આવે, ઉપાડશો હાસ તો સ્પીકરમાં? હા કઈ વાંધો નહીં ઇટ્સ ઓકે. ચાલે? મારા ઘરે બધાના ઘરે બધા યુઝ ટુ છે કે ગાડ બાડ બોલે ખબર જ છે હવે. ઓકે સો એમાં કેવું હતું અમે પેલા યુટ્યુબના વિડીયો બનાવ્યા એમાં ટેવ પાડી દીધી એમાં બહુ ગાળો બોલતા હતા. એટલે એવી એ નહીં હા પણ એટલે યુટ્યુબના વિડીયો બોલતા અમે જોવો ને અરે રે કોઈ માં આપવા ગયા યાર ગાળો શું કામ બોલો છે આ કોઈ જોશે એ નહીં આને ના કે આ લોકો એ પણ મને કે આવડા બોલાય. એમ કે આ કેમ મળી નહીં જાય ચાલતું ને ખબર તો છે કે આ અમને ગાળો બહુ બોલે એટલે વિડીયો નહીં ચાલતા કે. હા, તમને કે આ કારણ છે કે ઓકે એટલે એમના ત્યાં તો ટેવ પડી ગઈ હતી કોઈ ક્યાં ગાળ તો ઓકે નોર્મલ ચાલે રાખે અમારે તો એવું કઈ નહીં. તમે પછી પપ્પાને અંકલને સમજાવો કે હા હા ના ના એટલે એમને બરાબર છે. હા જ કરવાનું. હા એવું જ છે એમ કહીએ. બરાબર. હવે તમે યુટ્યુબમાંથી ઇન્સ્ટાગ્રામમાં શિફ્ટ થયા છો એન્ડ ઇટ્સ ગોઈંગ રિયલી ગુડ. કોલેબરેશન નેક્સ્ટ કોની જોડે કરવું છે? કોઈ જ પ્લાન નથી કેમ કે આજ સુધી નહીં કર્યું અમે એક જ જણા જોડે કર્યું છે. એક કોક તો ના અત્યારનો ચલો રેન્ડમલી ઓન ધ ટોપ ઓફ ધ માઇન્ડ કોઈ બી આવે અનવર એમની જે જોડે. પોસિબલ જ નહીં. એમ કેમ પોસિબલ નહીં? કઈ રીતે થાય ઓકે હા બરાબર છે. બાકી નહીં. બાકી એટલે અત્યારના- આના- અમારું એટલું લેવલ નહીં એ આખી વસ્તુ જ અલગ છે એવું તમને લાગે છે, એવું છે નહીં. પણ ખરેખર નહીં યાર એ વસ્તુ જ નહીં. આઉટ ઓફ કન્ટ્રી કેટલા વર્ષોથી અમે જોઈએ છે એ વસ્તુ ઓકે એના કન્ટેન્ટ હા હવે બધા અહીંથી જે પોડકાસ્ટ જોશે એ બધા જોશે પછી એટલે ખબર પડી જાય ઓ બાપરે. જો ભાઈ આપણે સિદ્ધાર્થભાઈની સાથે કોલેબ કરવાનું થાય છે એટલે જેને ઈચ્છા હોય નીચે કમેન્ટમાં રાખી દેજો, આપણે કરવાનું થશે. કોન્ટેન્ટ ઉપર આપણે વાત કરી, આટલી ડિસ્કશન કર્યું. કોન્ટેન્ટ ઓથેન્ટિક કેટલું? 100% હું ના માનું. કેમ ના માનો? મેં જોયું બી છે, તમારા કમેન્ટ્સ બી મેં વાંચ્યા છે. હું ના માનું. તો કઈ વાંધો નહીં, તમે ના માનતા હોય તો ઠીક છે, પણ આપણે એવું હોય પબ્લિકને જ પૂછી લઈએ, અમારી જ પબ્લિકને, એ તો ચાલો. સાચો જવાબ આપશે ને. Definitely. અને એ રીતે કરીએ કે એ લોકો જે કે એની ઉપર અમે વિડીયો જે રીતનો શૂટ કરતા હોય એ રીતની આખી મોમેન્ટ ક્રિએટ કરીએ છીએ. શું વાત છે? થઈ ડન છે? ડન ઓકે છે. ઉભા રહો એક જ મિનિટ લાઈવ થઈ જાઉં. ચલો હું લાઈવ આવી ગઈ. સોરી ગાઈઝ. ઓકે તો આજે હું એટલે લાઈવ આવ્યો છું કે 5 મિનિટ માટે જ આવ્યો છું અને મને જણાવો કે તમારે શું જોવું છે એ વસ્તુ, એ મોમેન્ટ, એ સિનારીઓ ઉપર. અમે હાલ 3 જણા છીએ, 3 જણા એ સીન આખો ક્રિએટ કરીશું, બરાબર? આવે છે કોમેન્ટ આવે છે. દારૂ આબુ આ લોકોને તાર વખતેનું કઈ વાંધો નહીં, એ ચાલુ કરી દઈએ. દારૂ આબુ બરાબર. ઓકે એની ઉપર ચાલુ કરીએ. કરીએ. પીવાની ઈચ્છા થઈ છે તો અહીં તો પીવાશે નહીં. હમ આબુ જઈએ. આબુ નહીં, ચાલ નથી મજા આવતી. આનો દર વખતેનું છો ભાઈ, તું સમજાઈ દે છે તને કહી દઉં છું. પણ તારે આબુ કેમ નહીં જવું? નહીં હા હું એ જ કહું, આબુ કેમ નહીં જવું? નહીં મજા આવતી. 3 જણા તો જતા રહીએ, ગાડી કોણ ચલાવશે પછી? છે શું ત્યાં પણ પૈસા હાલવાનો છે ને, તારે શું વાંધો છે? મારે હું એમને જ આવવાનું છું. મફત? એવું નહીં હોય ભાઈ, એવું જો મફત થયું મફત કઈ. ના? સોલઝાડી તો કરવી જ પડે તો ભાઈ, જે પાછળની બાકી વખતે નતા આપે. નહીં આવે, મારે નહીં પાછળની આવે, વખતે જવા આપે દે. તે. તો પાછળની વખતે મેં આપે તો આગતે તો તારા હાલવાના જ નહીં. પણ ગયા ક્યાં નહીં આપણે? જવું જ નહીં, જવાના રહેવા ક્યાં? દે ને ભાઈ, ત્યાં છે શું? આના બધા નખરા આના છે, એને નહીં જવાનું એટલે આપણે ડખા થાય છે, એવું તો ના ચાલે ભાઈ. તો ભાઈ બોટલ લઈએ મને. એક જ હોટલ છે ભાઈ, ખબર છે ને? કઈ? 6000 વાળી બજેટ છે. તો શું ખોટી છે? શું બજેટ- ખોટી શું? બજેટ કાંઈ ક્યાં નથી, તો હું લીધું? હાલવા તૈયાર છું ને. પેટ્રોલના પૈસા હું આપું છું, બોટલનું તો કરી આલ. એવું ને, તું બધું કરતો હોય ને તો કઈક વિચારીએ આપણે એનું આમાં આ તો તો- અચ્છા કશો વાંધો નહીં, મામા ભાઈ ના ને હા તમે બે પેલી વખત થઈ ગયા મને પર તાપો પણ તો ધંધો હાલે છે કરને પણ તો દારૂનો ધંધો થોડી ચાલે છે, તો બોટલો મંગાવ. પણ ગમે તેનો ધંધો પૈસા ચાલતો હોય, કાઢને કેમ? પણ એકવાર કાઢી દેવાય. હાલો તો પપ્પા આવું જવું તું મારે. હા ના યાર પીવા નહીં યાર. તો વાતાવરણ તો તમે જોવા પણ કેવું થયું છે, ધુમ્મસ વાળું થઈ ગયું છે આખું. 0 ડિગ્રી 0 ડિગ્રી 0 ડિગ્રી
પપ્પા 0 ડિગ્રી થઈ ગઈ છે ત્યાં આમ આખું આમ ઠંડુ ઠંડુ થઈ જાય છે બરફ જામી ગયો છે આખું એ રીતનું થઈ જાય આ જો ભાદરવો આવ્યો ને એટલે ભાદરવાનું તો કે આપણે શું લેવા દેવા ભાદરવાના વાંધો નહીં યાર તો તમે દર વખતે હું મને ગાળો દેતા હો તો મૂકી દો ફોન નહીં જાઉં માર શું કીધું ગાળ દીધી ને ખબર જ હતી એને આબુ નહીં ગમતું મારે જેમ 1200 રૂપિયા પડ્યા છે મને તો કોઈક લઈ જાય તો જ જવાનું હોય જો આપણે કઈ એવું કઈ નહીં કે જવું જ તે અને બાબા તો ઉદયપુરનું એક દિવસ કહેતા હતા અમે તૈયાર થઈ ગયા હતા પહેલું મારા પપ્પા ઉદયપુર જવાનું કીધા પપ્પા કહેતા તને હતા કીધું મને તો કહે જ છે ને આને થોડી કે મને કે નહીં યાર મારા બાપા એને કે એના બાપા મને કેવું ચાલે લે તો તે મને કેમ ના કીધું તારા બાપા સીધા છે રત્ન કલાકાર રત્ન કલા ઓ માય ગોડ હેડ્સ ઓફ ટુ ઓલ ઓફ યુ રિયલમાં કોન્ટેન્ટ ઓથેન્ટિક અને સેલ્યુટેબલ છે આ ઓરિજિનાલિટી રિપ્લેસ થાય એમ નથી બટ રિયલી હેડ્સ ઓફ હવે તમે છે ને મારી એક્સપેક્ટેશન્સ અહીંયાથી આટલી હાઈ કરી છે મને હજી આઈ હેવ સમથિંગ મોર ફોર યુ માની લો એક રોલ છે દેટ ડિમાન્ડ્સ કે તમારે રોવાનું છે અચ્છા પણ આર્ટિફિશિયલ ટીયર્સ તમારે યુઝ કરવા નથી હમ તમને રોવું આવતું નથી નથી શું કરશો કેરેક્ટરમાં જવાનું છે રોવાનું છે એટલે એક્ટિંગ કરવાની છે અરે બાપ રે એ જ પણ નહીં રોવું એટલે એ જ ન થાવ કરશો શું તમે નહીં કે છે કરવાનું હોય તો શું કરાવે કરવાનું હોય હમ. હાઇપોથેટિકલ અચ્છા સિચ્યુએશન ઓકે શું કરવાનું એમ બામ નહીં લગાવવાનું બામ નહીં ના, લગાવવાનું. બામ બામ નહીં લગાવવાના ઓલા ટીપા વીપા કઈ કઈ જ નહીં કઈ જ કરવાનું. નહીં તો ડુંગળી કાપી લઈએ ને આપણે એ એ તો નતું એ તો નતું એ તો ના નતું ચાલે ના એ ચાલે નતું. મારથી ને બે બોલાડું એટલે એમ ના ચાલે કઈક તો બી મેં આમ નામ કઈ natural સોર્સ જ રોવાનું નથી છે તમારી એમને. પાસે બહુ ખબર પડે હો આને તો ખબર નહીં ચીટીઓ નહીં ભરે? કરવાનું ચીટીઓ ભરે તો ના તોય ના આવે ના ખરાબમાં Injection. ખરાબ પરિસ્થિતિમાં નહીં રહ્યો તો પછી યાર એક્ટિંગમાં તો શું કઈ વાત રીતે કરી રમવું આવે દેવાનું? મને આમાં મારું બહુ છોકરીઓ બિચારા જેવું છે. નાની ઉંમરમાં બહુ એટલે બધું જોઈ ગુસ્સો- લીધું વડીલ સાહેબ વાહ વાહ વાહ. શું કરવું જોઈએ શું વાત છે. આંખોએ પાણી ના આવે એના પણ માટે. અરે, રોલમાં છે રોવાનું તો શું કરશો મારો બે ફેટમાં નહીં તો આવી જાય ને બધું આવે બધું આના- કાં તો પટ્ટા પાણી મારે. આવી જાય ખાલી ટીપું. છટાછટ મારવાનું ચાલુ કરો તો પછી હમણાં પેલી રીલ હતી જેમાં બેલ્ટ મારતા હતા એ અવાજ ઉપરથી હતો કે સાચો હતો ના સાચો હતો હમ. સાચું Oh my અરે એ તો કશું નહીં એના પહેલા બહુ ટાઈમ પહેલા લગભગ 1.5 વર્ષ પહેલા એક વિડીયો બનાવ્યો હતો તો તમને ખબર હોય કે રોડ ઉપર પેલા આમ ચાબુક મારતા હોય હા હા તમે એનું શૂટ કર્યું હતું તો ઉપર કશું નતું પહેર્યું, પટ્ટા લઈને છટાછટ મની પર. અરે એને પેલા હમણાં રીલ હતો આને નતો મારતો હા એ બી હતું અમે બધા જે એ બી હતું, મારવાના બધા જ આને મને લાફા માર્યા હતા પછી ગાલ ઉપર એ બી રિયલ જ હોય છે આ તો ખાલી Original. વિડીયોમાં એવો સાઉન્ડ મૂકે છે એ પછી બાકી મજા real નહીં હોય આવતી આર્ટિફિશિયલ આમ ખાલી આમ કરી દે પછી ના મજા સો આવે યુ રિયલી ગેટ ઇનટુ ઇટ એન્ડ યુ ડુ છે. યસ ગાલ ખાઈ ઉપર હોય કે લેવાનું. ગમે ત્યાં હોય અમેઝિંગ મારો તો ઘરના જ મારે છે ને થોડી ઘણી દાજ હોય તો એમની નીકળી જાય અમારો પછી વારો આવે હા. પારા ફરતી બધાનું હું એ રીતે સેટ કરું એકમાં હું ખાઉં એકમાં આ ખાય એકમાં આ ખાય બધા ખાવાનું મહિને મહિને નીકળી જાય હા ઓકે જે થોડું ઘણું હોય હા. ઓકે એક ગેમ રમી સોશિયલ મીડિયાવાળી એઝ તમે કીધું કે બધા કન્ટેન્ટ તમે કરો છો રાઈટ આઈડિયેશન તમારું હોય છે હું આપણે ઇવન આ બધું ઇન્સ્ટાગ્રામ ટિકટોક કંઈ જ નહોતું આવ્યું ને પણ તો બી ઇન્ટરનેટમાં એવા ફોટોઝ અમુક વાયરલ થતા કે વી નેવર ડિસ્કસ ધેમ પણ એ એટલા ફની હોતા તો હું અમુક લાઈક 5 થી 6 તમને ફોટોગ્રાફ્સ બતાવું ઓનલાઈન ઉપર વાયરલ છે જ જાતે આપણે કંઈ કર્યું નથી ઓલરેડી મીડિયામાં બધે છે જે ફોટોસ તમે એના ઉપર ઇન્સ્ટન્ટ કેપ્શન ટિપ્પણી કરી આપશો ઓકે Done? ડન છે ચાલો પહેલો મને કે ઉપર ઘરમાં બેઠા છે પાણી ભરાણા છે ટીવી જોવે છે અને પાછળથી કાકા જોવે છે હા ઓકે બસ એ જ સિચ્યુએશન આ છે સિચ્યુએશન આ છે કાકાના દૂધના પૈસા બાકી છે બેસ્ટ વેરી ગુડ ઓકે નેક્સ્ટ આ વાળો લિક્વિડ ટી અવેલેબલ હેર નીચે જો ના એ અલગ ના, ના, એ બધું અલગ ખાલી અલગ આ છે લિક્વિડ ટી તો ટી તો લિક્વિડ જ આવે ને રિયાલિટી ઓકે નેક્સ્ટ ચોકીદાર ઓકે હા જેટ પ્લસ સિક્યુરિટી હમ. ઓકે કે અલ્ટ્રા બિઝનેસ ક્લાસ બેસ્ટ ગીઝર જો એઆઈ ગીઝર નાઇસ બસ ઓકે હજી એક હો? હા ચલો ના ના હજી એક બે છે
આ ન્યૂઝપેપરની એડ છે. ससुराल सिमर का कलर्स ओके આ તો બહેનોનું કેલેન્ડર છે. વચાતું જ નહીં. ઓકે, છોકરું પડી ગયું છે લ્યા નીચે. હા, ફોટો મુમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ નોટ ચાઇલ્ડ. બસ આટલું ઓકે. કેમ કરે છે? છોકરું નીચે આખું ઊંધું થઈ ગયું છે ને પગ વચ્ચે તો પેલો ફોટો પાડે છે આમ કરી. અચ્છા, ફોટો પાડતો. હા. ઓકે, શૂટ પર જાઓ હમ એની પહેલા કોઈ એવું વિયર્ડ રિચ્યુઅલ ફોલો કરો કેટલીની ચા કમ્પલસરી. તો જ સારું રોજ કન્ટેન્ટ સવારે. થાય તો જ થાય. હા ચા ના આવે ત્યાં સુધી કામ ના થાય. ઓકે કોક દિવસ કરવું પડે પણ એ દિવસ ચાલે. ઓકે, વર્ષમાં વસલાદાર તો ચાલે ને, બાકી તો ચા જોઈએ. તમારે જોડે જોડે, હા. એવું કઈ- જોડે તો યસ. સપોર્ટિવ કે કેરેક્ટર. પીવાની- ચા પીવાની. ના ચા પણ ચાની કેટલી તો ત્રણે જોડે હા, જઈએ. આઈને બેસવાનું તો ખરી. ઓકે, હા. બરાબર. તમારું અત્યાર સુધીનું સોશિયલ મીડિયાનું વિયર્ડ ફેન ઇન્ટરેક્શન કે કમેન્ટ એવી તમારી યાદ? જો મારા તો કેવું થયું હતું ખબર છે, એક દિવસ હું ઊંઘેલો હતો રાતના 12-1 વાગ્યા હતા. તો અંધારું હોય, રોડ ઉપરથી બૂમ પડે એસપી ઇન્ડિયા. મેં એ હતું ખરા Okay. બૂમ પાડી. મેં કહ્યું કોક મારવા આવ્યું છે હવે. ફ્લેટમાંથી? હા ના ના રોડ ઉપરથી કોક Okay. જતું આવી રીતે મારે 2-3 વખત થયું. ઓકે, એક એ હતું. એ વાળું એને તો કોઈ નહીં ને? નહીં, ના. એવું તો નથી. આપણે હવે કોમેડી હોટ સીટ ગેમ રમીએ. ઓકે સાંભળેલું, કરેલું, જોયેલું ક્યાંય એવું? ના ના, હોટ સીટ વાળું હોટ સીટ કેબીસીમાં સાંભળેલી છે. કોમેડી હોય તો કેવું લાગે? સારું લાગે. સારું લાગે. રિયાલિટી શોઝ જોયા હશે અમુક હા, મગજમાં આવે, હા. જેમ કે બિગ બોસ. સલમાન ખાન. ગુજરાતી તો એવું ના, નથી. ગુજરાતીમાં તો કરાય જ નહીં ને, પછી શો પતે એટલે કે બહાર મળે. સાઉથ ના જોયા કોઈ દિવસ? સાઉથ ના બિગ બોસ જોયા કોઈ દિવસ? ના નહીં ને? છે? હા, બધાય તમિલ, અલગ-અલગ language તમિલ, મરાઠી તેલુગુ, વાળું હા, મરાઠી વાળું તમિલ, છે. તેલુગુ, મલયાલમ બધામાં આવે ગુજરાતમાં જ છે. નહીં ખબર છે. યા, સો હોટ સીટ કોમેડી ગેમ. Okay. રેડી? સો હું તમને કોઈ બી ઇમેજિનરી સિચ્યુએશન્સ આપીશ એન્ડ વોટ એવર ઇટ ઇઝ યુ વિલ હેવ ટુ પ્લે ઇટ. ઓકે જેવું હોય એ બી. સિચ્યુએશન નંબર 1, હોરર મૂવી છે અને મૂવીના વિલન કોણ છે? તો કે મોટું મોજું. તમારે એનાથી બચવાનું છે. પગનું મોજું. પગનું મોજું. Right. Okay. તમારે એનાથી બચવાનું છે. શું કરશો? પહેરી લઈશ. સામી છાતીએ પહેરીશ. એની જ અંદર ઘૂસી જાઉં. શું કરશે? જોવું પડશે. બસ ઓકે, રોલ છે, એક્ટ કરવાનું છે પણ હાથ નથી, તો જ્યાં જ્યાં હેન્ડ્સ યુઝ કરવાના આવશે શેનાથી રિપ્લેસ કરશો? મોઢાથી. નહીં, બરોબર ને? મોઢાથી કઈ રીતે અમુક જગ્યાએ ના પહોંચે. બધે ના પહોંચે એ વાત, પણ ત્યારે તો કંઈક નહીં હોય તો શું થઈ શું જાય પછી situation. જતીનને બોલાય? બધે થોડી હોય supportive નહીં? બધે એને supportive. ના, તું બોલે તો supportive. બધા સપોર્ટિવ નહીં. ના, ના, ત્યાં તો તાર તો છે ને, support હાથે નહીં. નહીં. હાથનું શું કામ છે? તમારે જાતે જ કરવાનું જાતે છે. જાતે શું કરો. હા, જાતે. શું કરશો? કઈ સિચ્યુએશનમાં શું કરવું એ તો કહો. હાથ નથી, હા હા, રોલ કરવાનો છે, નોર્મલ રોલ. તમે જેમ રોડ શૂટ પર જાઓ છો, સિદ્ધાર્થભાઈ રોલ આપ્યો છે પણ હાથ નથી. પણ હવે રોલમાં એવું હોય કે હાથ યુઝ કરવા પડે કઈ બી વસ્તુ માટે. હમ. શેનાથી રિપ્લેસ કરશો? ચલો ઇમેજનરી હેન્ડ્સને રિપ્લેસ કરો. શેનાથી કરશો? પગથી જ કંઈક. પગ તો એનાથી છે મોઢાથી. ઓલરેડી. એસે પપ્પી હા, રમે ગઈ. આમ પણ પગ તો ઓલરેડી છે તમારી જોડે. કંઈક ઇમેજનરી વસ્તુ હાથની જગ્યાએ તમને ટૂલ આપું, શું લેશો? કઈ બી ચલો ગ્લાસ લઈ લઉં. ચલો ગ્લાસ લઈ લઉં. તો ગ્લાસથી કરે શું? કરીશ. કંઈક હવે તો હાથ નથી બરોબર, હા. કંઈક તો જોશે ને તો ગ્લાસ લઈશ કઈ રીતે? ગ્લાસ જો એક તો મોઢું મેં કીધું એમ, હા, એ તો મોઢું. પગ. જ્યાં હાથ ના વપરાય ત્યાં મોઢું હા, વાપરે. ત્યાં મોઢું વાપરીશ. ચલાવી લો ને આટલું યાર પછી. ચાલે ચાલે, એ વધારે સારું હાથ રહેશે. નથી. વધારે નહીં કરો. ઓકે, વાલા તારો વારો. સવારે ઉઠ્યા અને તમારી પાસે સુપર પાવર્સ આવી ગઈ એ અને એ તો પાવર જોઈએ છે કે લોકોને મગજને અઠ્ઠો કરવાનો. હમ. કેવી રીતે કરશો? એ તો એમને મેં કરું છું. ને. રોજ કર. ડેમો? ઓમલેન્ડ. બરોબર ને? કે તો ડેમો આપેડ કઈ રીતે કરે તું બધાને બોર? એ જ કરવાનું start. બોર એટલે
જે તું કરે છે રિયાલિટી જ છે. સિચ્યુએશન આપું તમે જોયું કે કોઈ વ્યક્તિ સારા નથી કે કઈ સારું કરી નથી રહ્યા અને તમારી પાસે પાવર છે કે તમે લોકોને હેરાન કરી શકો તો શું કરશો? બને એટલો ઇરિટેટ કરી છે ને બોલી બોલી સિચ્યુએશન वो क्या वो शब्दों से वार करते हैं હા શબ્દોથી એ આપ બોલ. બોલવાનું ચાલુ કરો ને જો એકાદું એવી રીતે તો નહીં આવે પાછું નહીં યાર દેવડાવવું પડશે કેમ કે એને બોલવાનું ચાલુ કરે કોઈ બોલવા જ નહીં દેતો એ એમને મેં અઠ્ઠો કરે જ છે કમ્ફર્ટ ઝોન રાઈટ હા માય બધું ગયું હા થાય છે. માની લો તમે ત્રણેય જણા એક રિયાલિટી શો માં ગયા છો હમણાં આપણે જેમ વાત કરી બિગ બોસ રાઈટ ચલો બિગ બોસ ગુજરાતી ચાલુ થયું માની લીધું તમે ત્રણેય એમાં ગયા પણ આમાં જીતે એ જે સૌથી વધારે બોરિંગ હોય શું સ્ટ્રેટેજી કરશો શું કરશો એવું તો તમે કે તમે જીતી જશો ચાલ આપણે સ્ક્રિપ્ટ જ બનાવી દેવાની છે. ઓકે પણ જે બોરિંગ હશે એ જ જીતશે વન આફ્ટર ધી અનધર ઓકે બોરો છે જીતશે જો સુવાનું તો ના હોય ઊંઘી રહેવાનું હોય તો શું કરે. આખો દિવસ હું જો દુખડા ગાવાનું ચાલુ કરું હમ. મારા આમ છે ને તેમ છે ને કંટાળે બિગ બોસ ને પોતાના એની જાતને ઇરિટેટ કરી નાખવાનો હું બસ આટા જ માર કરું કઈ જો રીતે આ કરું એમ બિગ બોસ ટકલા એ ટકલો જ છે ને મેં જોયો છે મેને જોયો Medium? કેદી નથી બતાવ્યું નથી બિગ બોસ બતાવ્યો જ નથી. તો એ પેલો બીજો છે મૂછોવાળો ભાઈ કોણ છે? બીજો છે હું તને ઈ તો કહેતો હતો, અવાજ બીજો છે એમનો, અવાજ જ છે, બતાવ્યો હા. નથી છે ખાલી. નહીં એ કોઈ અચ્છા. એ કોણ છે હજી નહીં બતાવ્યો રિવીલ જ નહીં. માની લે ટકલો છે આ ગુજરાતીમાં બિગ બોસ ટકલા ઓકે ચલો હા. હું એક કામ કરું કેમેરા સામે જઈને બધું રોજ કરું ડુંગળી કાપીને રોવાનું કે આ રોવાનું બસ ભાઈ- રોવાનું જ મારો જે બી ફૂટેજ આવે મારે હું રોજ કરે આ ભાઈ તો રોવે જ છે આ કાઢો આને, પાસ કરો. કાઢો કાઢો નહીં પાસ લે જીતવાનું છે બરોબર છે હા. તમારો આર્યનભાઈ બસ હું તો સ્ટ્રેટેજી બનાવું એક થોડી ઓહો કે ચેસ નહીં અમે રમવાની? 3 જણા છીએ તો કોઈ બી એક જીતે તો બહાર આવીને ભાઈ વેચી લેવું વહીવટ કરી લેવાનો. વહીવટ કરી લઈશું અરે આપણે ખરાબ કરવાનું એ ટાઈપનું પણ છેક સુધી રહેવું પડે હા છેક સુધી રહીને ટ્રાય તો કે એ ત્યાં રીતે એવું ને અમાર બેનું આ એકલો બોલી લે છે એમ હા એટલે મીન્સ કે હવે આણે આવું એટલે કીધું એને બરોબર? પાછો પાર્ટ આપવાનો જીતીને એટલે હવે હું ગમે તે જીત્યો એક આ જણ જીત્યો જીતે. આ જીત્યો તો હું એમ કહું અમે ત્રણેયમાંથી ગમે તે એક જણ જીત્યું એ તો તમારી ભાવના એવી એક ત્રણ જીત્યું પણ જીતવું તો તમારે જીતવાનું જ છે તારે જ જીતવાનું છે અચ્છા, પૈસા તારે લઈ જવા જીતવાનું જ છે તમારે તો રોજ કહું ભાઈ આમ જમા બહાર યાર તકલીફ છે ને આ છે એ તો મેં એ તો કહી આનું દીધું કહી એ તો મેં દીધું. કહી દીધું નવું લાય એટલે એ તો સિદ્ધાર્થભાઈ કરે જ છે હા, એ કરે છે વાત સાચી છે પણ હું બી હવે કંઈક સ્ટ્રેટેજી આપો આઈડિયા સ્ટ્રેટેજી આથી આપણે એ જ કરવાનું છે આઈડિયા આપો? હા તોડમ ફોડ કરી નાખવાનું બધું તોડો કેમેરા તોડ નાખવાના લે હવે ને એમ તો કાઢી મૂકે જ પાછા કાઢી મૂકે ને. એવું છે પુનીતને તો ન નીકળી કાઢી જવાનું મૂકે. ને નીકળી જવાનું તો તો પછી જીતે જીતશે કઈ કેમ? રીતે જીતવાનું છે ભાવ જીતવાનું છે એવું આમ તો થોડી મેં બધા નહીં જીતે થાય. એક મેં કીધું એમ જ થાય આ તો સ્ટ્રેટેજી ધક્કો થઈ બનાવીએ ગયો યાર ખરી સિચ્યુએશન ઊભી થઈ હું ગઈ તો આટા જ માર ચાલ, મેં તો આખો મારું દિવસ એ જ કરવાનું કાંઈ કરવાનું નહીં આમથી આમ આટા જ રૂમાલ મારવાના. વેટીન ના ના એ ગમે તે કરે રૂમાલ બસ આટા જ વેટીન. મારવાના અગરબત્તી કરવાની ને એવું તો પછી એન્ટરટેનમેન્ટ થઈ જાય ખોદણી ચાલુ કરવાની હા જો, ખોદણી કરી શકાય છે. એ તો અત્યારના બિગ બોસ માં થાય છે હા તો એ એ પાછું એન્ટરટેનમેન્ટ એ થઈ જાય એન્ટરટેનમેન્ટ છે ને એ જોવા જ આવે છે એવું લોકો તો જોઈએ જ પબ્લિક ને એવું નહીં કરવાનું અચ્છા તો ભાઈ જીતે કેમ એ સિદ્ધાર્થભાઈ જીતી ગયા એ જ. કઈ વાંધો નહીં એમાં સિદ્ધાર્થભાઈ જીતી ગયા ભાગે પડતા વાંધો નહીં, ભાગે ભાગ વળતા પાડી લેજો હા ભાગ તો પાડવાનો જ છે. ખોટું શું એક ઇમેજિનરી સિચ્યુએશન ઓકે રાક્ષસ ના સીન જોયા હા. હશે કેવું એ ટાઈપનું હસવાનું રોવા સાથે આનું કંઈક થોડું લાગે આમ રોવાય છે. એટલે હસવાનું છે કે રોવાનું છે બંને કરવાનું એવું કઈ રીતે? વાલા તો તું ચાલુ કર ને ચાલુ કરે વાળા ચલે ચાલે, વાહ. બોલો. હેડે રે વિચારે છે અરે કંઈક નવું છે ને બરે. હું ટ્રાય કરું હો. શરમ આવે થોડી ટ્રાય કરી લો નીકળતું જ નહીં હું આમ તો હસું છું આમાં આવતું એમાં ચેડું ખબર એમ ટોપિક કરવાનું. નહીં કોઈ એવું છે ઉભો રહે હસવાનું. આ ભાઈ છે ને આમણે કહ્યું તું કર કરે વાલા કર ને કર્યું તો તું ખરું. કર ના ના કર કર કહ્યું તું એ નહીં આવ્યું આવડે જો ને? અવાજ કાઢવાનો છે ભાઈ સાયલેન્ટ એવું મોડ છે? પણ નહીં હા
રાક્ષસનો બાજો હવે ખાલી અવાજ ઘટે છે, એક્સપ્રેશન ટોપ છે, અવાજ ઘટે છે. કેવો અવાજ? રાક્ષસ હશે. એવું નતું બોલો. એટલે એ રીતનું એમ કરતો એને કરને એવું? જોવો જ આવો તો આયુ. વાહ ભાઈ વાહ એક નંબર બ્રિલિયન્ટ. સાચન, આમાં તમે જીતી ગયા. ભાગે પડતા. ભાગે પડતું જ છે ભાઈ. હાલે તો ઓકે, સૌથી છેલ્લી વસ્તુ તમે ગૂગલ સર્ચ કરેલી હોય એ બતાવ. જોવા જેવું છે? ડિલીટ કરી દીધી ને આપણે? જોવા જેવું છે? તો કઈ વાંધો નહીં. જોવા જેવું જ છે. આમ તો હું કરી જ દઉં છું. ના એટલે મેં શું મારા સિક્રેટ હોય બધું આઈડિયાઝ, મેં સર્ચ કરેલું હોય, હું બધાને ના જણાવી શકું, એટલે કઈ વાંધો નહીં. ચલો ને તમને બતાવી દઉં. લો. ઓકે. ફાફડા નાસ્તા જમવામાં બપોરે ને રાતના એક સાથે જમી શકી? આ શું છે? ક્યુરિયોસિટી થી જ પૂછી લીધું. ગૂગલને જ પૂછ્યું છે ને, તમને જ નહીં પૂછ્યું ને. સારું થી બોલ્યો ઓકે. એક સાથે કેટલી છાશ પી શકી? જોઈ નહીં ને છાશ કોઈ દી થયું મને, મેં 2-3 પી જતો હતો, પછી મેં કીધું જોવું કંઈક હેલ્થ કોન્શિયસ છું તો પછી એટલું તો ચેક કરી શકું ને. એ ઝેર નહીં બની જાય કે? આ તો સર્ચ કર્યું. અલે ગૂગલ બેન કહે છે કે આટલી ભાઈ નહીં પીવાની. ગૂગલ ભાઈ નહીં? ભાઈ ગૂગલ તો આયા? બેન ભાઈ, ભાઈ આયા? ગૂગલ ભાઈ જ છે ને. એવું છે? હા, નહીં ખબર. આમાં તેમ કે એલેક્સા અને સિરી ને બે બધી બેન છે ને, એટલે પછી એકને તો ભય થવું પડે. કોકનટ ભાઈ થવું પડે. રાખડી કોણ બચશે ભાઈ? બોચશે. હવે તમે તો ત્યાં તો હવે બોચશે. હું ત્યાંનો નહીં. આ સરસ છે. કોઈ પણ વાત ચાલો 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 એ બોયલા વગર પૂરી નહીં થતી. એવું અચ્છા, એટલે ચાલો. એવું તો મતલબ શું છે કે ચાલો ચાલો એમ બોયલા વગર હા, પૂરી નહીં કરતા લોકો, એવું છે? હા, મેં જોયું છે. જ્યારે ચલો મળીએ, ચલો મૂકું ફોન, ઓકે. એટલે 3-4 વાર ચાલુ રહે. ચલો 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 બહાર આવો. એમ એમ તો કઈ મળ્યું આમાંથી ને? ગૂગલ જોડે જ જવાબ નતો યાર. આ તો આપણું ગુજરાતી છે. ચલો. હા એમ ગૂગલ કે ચલો. સારું હેડો ચાલીએ જાઓ ઓકે. કઈ કામ નહીં આયા દોડાઈ. બધા ગુજરાતીને સિક્રેટ બિઝનેસ આઈડિયા હોય છે? હા, એવું કેમ હોય છે? હું જેને મળું એના જોડે નવો ધંધો હોય છે. કરતો કોઈ નહીં, ખાલી ચર્ચા જ કરે છે બધા. આવું કરીએ તો બધા જેને મળ્યું એ બધા કે, "હા, ભાઈ મસ્ત બિઝનેસ લાવ્યો છું." કરવો કઈ રીતે નહીં ખબર, તો એવું કામ લાવ્યો? આપણા જીન્સ જ એવા હશે મે બી. લોહીમાં જ લોહીમાં જ છે આપણા. ઓકે. આ નેક્સ્ટ વાળું તો ડેફિનેટલી તમારું છે. બાથરૂમમાં હોય ત્યારે ડોર ઉપર બેલ વાગે છે. કેમ? દર વખતે એવું થાય છે? અને મારો રૂમ છેક અંદર છે. ઓકે. મેં કીધું આ હશે કંઈક, તો મેં સર્ચ માર્યું, કેમ આવું? અને લાસ્ટ વાળું સૌથી બેસ્ટ. ચિપ્સનું પેકેટ ખોલતા વખતે અવાજ કેમ ના કરવો? હા, એટલે માર્યું તું કેમ કે મારો ડોગ છે ઓકે. બોબી. ઓકે. તો એને કેવું કે એને સોલ્ટેડ વેફર બહુ ભાવે છે. તો રાતના 3 વાગે હું ખોલું ને, ગમે ત્યાંથી નસકોડા બોલતા હોય ને તોય આવી જાય મારી જોડે. લેવા તો મારો ભાગ પડે છે પછી એમાંથી 50-50%. મેં કોઈ સર્ચ માર્યું પણ છે નહીં નોઇઝ કઈ. કેન્સલેશનનો કોઈ ઓપ્શન જ નહીં. નવો ફ્લેવર ઇન્વેન્ટ કરવાનો છે આઈસ્ક્રીમનો, હમ જે કોઈના સાંભળ્યું હોય ના ટ્રાય કર્યો ના બનાવ્યો હોય. હમ. બનાવો. શું શું જશે એમાં? શું શું જશે એમાં? એવું નહીં લે કે નામ નહીં એટલે આવવાનું. એનું કહું ના ના આઈસ્ક્રીમ શેનાથી બનશે? હા, ઓકે. ફ્લેવર તો આપી દઈએ ને કોપચામોટ? હા કોપચામોટ ફરીથી બોલો. હે કોપચામોટ કોપચામોન્ટ. એમાં શું શું આવશે કે? એમાં પેલું ખબર છે શું? એવોકાડો આવે ના નહીં ખબર. તીખું હા, આવે, હવે ખબર. તીખું આવે. ખાટું મીઠું ના આવે તો? ના ના ના, થોડું આવે હા, flavor. હા, એ આવશે હા. જાંબુ આવે હા, જાંબુ ખબર છે ને એવી તો મળે છે આઈસ્ક્રીમ. નહીં નહીં એ બે ફ્લેવરની નહીં મળતી અચ્છા એવું આની છે. એકલી મળે છે પણ એ બે ફ્લેવરની એ આ તો આવી ગયા હતો હમ. ઓકે. તો એક જાંબુ એટલે એવોકાડો જાશે, જામુન જાશે ભેગું. હા, પછી જામુન જશે. આ બે જ. હા બસ બે મારે છે એક, મારા મગજમાં છે બટાકા ફ્લેવરનું આઈસ્ક્રીમ. ઉપર દૂધી છીણી નાખવાની.
અને ડુંગળી ભભરાવાની હા અને અને ઉપર પેરી પેરી નાખવાનું બટેટા દૂધી ડુંગળી પેરી તો પેરી ભાઈ ટામેટા એને વટાણા એ શું ટામેટા ને ગુનો એથી થોડો ટેસ્ટ સારો થાય કર્યો? એ ના એથી દૂધ ફાટી જાય ખાટું ખાટું આવે આવે ને અચ્છા ઓકે આટલું જો બટાકા વટાણા ડુંગળી પેરી 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 આ બધું ભેગું કરીને કેન્ડી બનાવવાની નામ જમા કોઈ ના બટાકા પેરી ના ના બટાકા પેરી. બટા પેરી વટાણા બટા પેરી તાણા આઈસ્ક્રીમ હા બટા પેરી તાણા આઈસ્ક્રીમ યસ આ આવો જોઈએ આઈસ્ક્રીમ તાત્કાલિક ધોરણે આવો જોઈએ આના પણ બટાકા સિવાય બીજી કોઈ પ્રિઝર્વેટિવ્સ ના જોઈએ આપણે. હવે તમે આઈસ્ક્રીમ બનાવીને કહી દીધા ઇન્ગ્રીડિયન્ટ્સ કહી દીધા લોકોને કહી દીધું બનાવો પણ કન્વિન્સ કેમ કરશો કે ટ્રાય કરો માર્કેટિંગ સ્ટ્રેટેજી જેમ કે આપણે ટ્રાય કરવાનો મોઢા મૂકવાનો ખાવાનું કહો કઈ રીતે ના ના એવી રીતે નહીં શું ઓકે મોઢા મૂકવાનું એમ ને નહીં. ખાવાનું નહીં ખાલી આમ જો લાગે આને ખાધો એમ પછી આમ થઈ જાય. ના ના આપણે પહેલા જ પકડવાનો કોને ખબર છે શાહરુખ ખાન ને ઓ પતી ગયું ના તો મેં જાતે માર્કેટિંગ That's ટ્રાય it. કર્યું કેમ શાહરુખ ખાન આઈસ્ક્રીમ ખાઈ લેવાનું એવું ઘણા લોકો ખાઈ જાય કામ તો થઈ જ જાય આપણું નહીં એટલું બધું ચાલતું તો અમારો આઈસ્ક્રીમ છે બટાટા બટા પેરી બટા પેરી ટાણા આઈસ્ક્રીમ બટા પેરી ટાણા આઈસ્ક્રીમ ને શાહરુખ ખાન કરશે એનું માર્કેટિંગ ફૂલ શાહરુખ ભાઈ રાધે. સહી જાડેલા હે તું તમારે લોકોને એક અઠવાડિયા માટે કોઈ પણ એક ટીવી શો સિરિયલ લઈ લો કોઈ બી એક લઈ લો જવાનું છે એક અઠવાડિયા માટે કયું લેશો સીઆઈડી ઓહ ના હો સાવધાની નિયમ ના જવાય જો ક્રાઇમ પેટ્રોલ તો નહીં મજા આવે સીઆઈડી બેસ્ટ સીઆઈડી વાઘ લેકી દરવાજો તોડવા મળે એટલે હા ના ના ગાડીમાં જે બ્રેક મારવાનો એક નંબર એના માટે ચોર નહીં હોતો પેલા આવ્યો હોય ખબર અરે આમ બધું કઈ જાય હા. CID માં કઈ જાય કરે ઓલા આમ કર્યું ઈ જ હોય છે બહુ મજા આવે નો ડોક્ટર ફોરેન્સિકમાં હવે તમારે બી સીઆઈડી માં જવું છે એકમાં જ જવું છે ભેગું જોડે ત્રણેય સાથે જ હું જાવ અભિજીત. ઓકે સારિકા તો પણ કોકને તો તારિકા. પણ કોકને સારિકા મેડમ પણ દરવાજો તો કોકને તોડવો પડશે ને એના વગર તો સીઆઈડી ઇમ્પોસિબલ હાલો છે તો કરો સપોર્ટિવ કેરેક્ટર બરોબર તોડી નાખશે માની લો કે તમે લોકો કોઈ બી એક ડિનર પાર્ટીમાં ગયા જમવા માટે તમને બોલાવ્યા છે પણ ઈ પાર્ટીનું થીમ છે કે રાઇમ્સમાં જ બોલવાનું સાદું બોલવાનું જ નહીં ઓકે તો આ સિચ્યુએશન એ જ છે તમે Okay. અત્યારે આયા છો હા યા મને જો પહેલા તો મેં પાર્ટી રાખી હોય અને કોઈક વધારે ટકી રહે મને ના ગમે તો ઓકે ખાઈ જાય કાઢી મૂકવા માટે બધાને તમે આયા તો મને ગમ્યું પણ તમે જશો તો વધારે ગમશે ઓકે હમ ગાયને કાઢે રાઇમ્સમાં ગાયને બોલવાનું રાઇમ્સમાં ગાવાનું એટલે આ જ ગાઈને તો. તું કેઈ છે એને સાદું તો બોલવાનું થતું જ નહીં પાર્ટીમાં ગયા છીએ હે ને હમ પાર્ટીમાં છીએ અને ત્યાં બધા ગાય ગાયને જ વાત કરે છે અચ્છા, ગાય ગાઈને જ વાત કરે છે. અચ્છા, તું મને આપણે કહે છે, પાર્ટી હું નહીં આને રાખી. કહું. Okay. આપણે નહીં રાખી તમે ગયા છો ક્યારે ભાગીશું હવે ક્યારે ભાગીશું આપણે જવાનું છે એવું ભાગવાનું નહીં ગમતું નહીં ગમતું? મેં કહી દીધું હવે તમે જોઈ લો હા કેમ નહીં તમારો ગમતી વારો પાર્ટી? નહીં મજા આવતી ના, હું તો ખાવાનું થોડું ખાઈને તો જઈએ એટલે એટલે rhyme માં વાત માટે- કરાય. હા એટલે બોલવાનું નહીં એક પ્લેટ નહીં પણ રાઈમ કરવાની નહીં હા, એક પ્લેટ એ ડખો જ. હા રાઈમ કરવાની છે એટલે શું અને એ જ કરવું નહીં તો? કરી કોઈ દિવસ હા રાઈમ કોઈ નહીં તમારી મેં કંઈક નવું કરો ચલો તમે એક પ્લેટ કીધું એટલે શું કરવું હતું એક પ્લેટ કંઈક મંગાવતો હતો પણ રાઇમ્સમાં મંગાવવું પડશે ને હવે કંઈક ઓર્ડર બી આલીએ છે તો રાઇમ્સમાં આપવો પડશે નહીં સીધા તાબેને ગાડીમાં મૂકીને જ જજો ઓકે બરોબર ને મેં કેવું ભંગાર ગાયું પણ બહુ બહુ સુર નહીં પકડ પા રહા આદિત્ય પણ એટલું મસ્ત બોલે નથી રાઈમ થોડું હા ઓકે ચલો એક એવું છે કે તમારું નામ કોઈ બી બોલે ને એટલે તમને છીક આવે છે ઓકે એવું છે છીએ હવે છીક આવે ને આવે ને આવે જ હા છીક ઓકે બરાબર. ઓકે છીક યસ યસ સો તમે પહેલી વાર કોકને મળવા ગયા પણ તમને ખબર છે હું એમ કહીશ કે મારું નામ સિદ્ધ પ્રજાપતિ કે સિદ્ધાર્થ મારું નામ હવે તમે બોલશો કે તમારું તમે છીક ખાશો ધેટ ઇઝ ધ થિંગ હવે તમારું નામ બોલવાનું નથી પણ તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે કઈ અચ્છા રીતે એટલે હું જઉં છું ક્યાંક સામે વાળો બોલો જ ચાલે
ના એ બોલશો તો તમને છીક આવશે. અચ્છા મારું નામ જ ના આવું નામ જ ના આવવું જોઈએ પણ તમારે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે નામ બોલ્યા વગર, કારણ કે નામ બોલશો તો છીંક આવશે. ઇન્સ્ટાગ્રામ આઈડી બતાવી દઈશ ને. બોલવાનું ઇન્ટ્રોડ્યુસ અચ્છા, કર. introduce બધાને કરવાનું. ઇન્સ્ટાગ્રામ આઈડી આપીને તમે ઇન્ટ્રોડ્યુસ કેવી રીતે કરશો ફર્સ્ટ ટાઈમ? આઈ એમ એસપી ઇન્ડિયા હું બોલીશ જ નહીં ને ભાઈ. એટલે તમારું નામ જોઈ લે, બોલતો નહીં. લોકો તું એ ના બોલતો, હા? તું એ ના બોલતો. હા, તું ના બોલતો હું નહીં બોલું. જે છે એ આ છે. સ્માર્ટ. શું કરીએ? એવી સિચ્યુએશન તમને હાયર કર્યા એક ડેટિંગ એપ માટે. ઓકે. હવે એ એપ કેવી રીતે ચાલે કે બે લોકોનું કોન્ટેક્ટ ત્યારે જ થાય કે સૌથી ખરાબ વસ્તુ કે જે ઓછી ગમતી હોય ને એવા જ લોકો કોન્ટેક્ટમાં આવે. આપણે કેમ જનરલી ઓલા મેટ્રિમોનીમાં જોતા હોય કે આ ભાઈને સૌથી સારું આ ગમે છે તો આને અપ્રોચ કરી, આના સૌથી વધારે આ ગમે છે તો આને અપ્રોચ કરી. આમાં એમ જોવાનું કે આ ભાઈ એમ લખેલું છે કે મને સૌથી નથી વધારે ગમતું, એવી ટાઈપના લોકોને મળવાના છે. આવા એપનું નામ શું આપશે? એટલે મતલબ મને આ નથી ગમતું તો સામેનું કેરેક્ટર ને એ નથી ગમતું, કરેક્ટ. તો ચોઈસ એક જ થઈ ને? ના, કેમ ના? લોકોના મેચ એવી રીતે કરવાના કે જેના મેચિસ આને ગમે છે આને નથી નથી ગમતું એવું નથી ને? ગમતું. હા, ઓકે, આવા એપનું નામ આપો. નામ આપો, એપનું નામ આપવાનું. એપનું નામ આપો. ઓકે. ગુજરાતી? હા, ગુજરાતી. અમે ગુજરાતી. છૂટાછેડા. બીએના એકેના છેડા જ નહીં મળતા ને. છૂટાછેડા મેટ્રોમની એપ. છૂટાછેડા મેટ્રોમની. બધો બધી એપ. બધો ઓકે ભેગું નહીં થાય. ઓકે. ધરતી ઉપર હવે લોકો એમ કહે ને કે જે આ ગ્રહમાં રહેતા એને એલિયન્સ નામ આપેલા છે. એલિયન્સ આવ્યા ધરતી ઉપર. એલિયન્સને નથી ખબર કે હાસ્ય શું છે, તમારે એને સમજાવવાનું છે. હસતા શીખવાડવાનું છે એમ ને? હાસ્ય શું છે એને ખબર જ નથી ગલી કરવાની ને? એલિયન્સને. થતી બધે કરી ગીધી જોવાની. ગીધી ગીધી ગીધી. ક્યાંક તો થતી હશે ને. ક્યાંક તો થાય જ ખોટી ને. જગ્યાએ થતી હશે ને, ત્યાં કોણ? એ ગમે તે થાય, જો આપણો નિયમ શું એને હસાવવાનો, આપણે ગલી કરવાની, એ હસશે જ. એવું એમ ને? હા જ્યારે એવું લાગે એક જણને સામે જ બેસાડવાનો, હા. એ ક્યારે હશે જોવા. હા. થોડી આટલી સ્માઈલ આપે ને જાદુ. પછી ચડી બેસાડ. જાદુ. જાદુ છે. જાદુ એક જ છે જેને નામ આપેલું છે ને એક જ આપણને એલિયન ખબર છે. જો કે ઓકે, એક એવો સ્પોટ કે એક એવી ગેમ કે જે આજ સુધી કોઈ દી આપણે ઇન્વેન્ટ નથી કરી, ડ્રીમાઈ નથી. નવી ગેમ કાઢો. હવે ગેમ બનાવી એમ ને? ઘોડાને ખભે લઈને દોડવાની રેસ. કેવી રીતે? એ તમારે જોવાનું ને, અમે તો બનાવી દીધી. નહીં પેલી રમવી કેવી રીતે? આગળમાં ફેરવે છે. પણ રમવી કઈ રીતે? આપણે હમણાં કહેશું ને લોકોએ કાઢી, રમવી કઈ રીતે? એ પછી એમને જોવાનું ને કઈ રીતે મશીનરી બનાવે છે. બાકી આ ગેમ છે, ઓકે, યુનિક કોન્સેપ્ટ છે, કોઈ નહીં કરે. લખીને આપી દો, કર્યું જ નથી કોઈ. ઘોડા કાગળ ઉપર લખીને આપી દો. ફરીથી બોલો, હા, ફરીથી બોલો. ઘોડાને ખભે કરીને દોડવાની રેસ. ઘોડાને ખબર પડે ને તમને ખબર પડે કે કઈ રીતે દોડાય છે ને કઈ રીતે પેલા તકલીફ પડે છે. પણ ઘોડો બચ્ચું ચાલે કે બધું ચાલે, એ ગમે. ઘોડો ઘોડી ઘોડું બધું. ઓકે. તમારી આખી જર્ની જે બી હતી બરાબર છે, કાંઈક તો એવું હશે તમારા ચારેય જણામાં, ઇવન આપણે હાર્દિકભાઈને ગણી લઈએ, કાંઈક તો એવું હશે કે તમને ખબર હશે કે આમને કર્યું છે ને આને નથી કર્યું, કાં તો આમની બારેમાં તમને ખબર હશે. કન્ફેશન્સ, ઓલા સિક્રેટ કન્ફેશન્સ હોય ને કે તમે બંને કરી હોય, સિદ્ધાર્થભાઈ ના ખબર હોય, તો એવા સિક્રેટ કન્ફેશન્સ તમારા તરફ કેવા હોય તો તમારા આખા કન્ટેન્ટ ક્રિએશન જર્નીમાં? પાછળની વાતો, પાછળની વાતો. પંચાયત. ઓય બધા ખુલ્લી કિતાબ જ છે અમારે ચારે ચાર. મોઢે કહી બધાના- દઈએ, મોઢે કહી જો દઈએ. અમારે કેવું છે, મોઢે કહી દઈએ. બધાની એમાં ચાર જણા છે, ચારે ચારની લાક્ષણિકતાઓ બધાને ખબર છે. બરાબર. કોણ કેવું છે, કોણ શું કરે છે, કોની સારી આદતો છે, કોની ખરાબ આદતો, બધું જ ખબર છે. બરાબર. અને જે કંઈક એવું લાગતું હોય તો મોઢે જ કહી દઈએ છે, ઓકે, અને એ જ બેસ્ટ છે. હા બરાબર છે, તો જ બાકી કોઈ હા મતલબ જ બરાબર નહીં. તો મિનિંગ નથી કાંઈ. તો નહીં ગમી નહીં ગમી, હા જે છે એ છે ને એમ. તો જેમ મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે જેટલું ચટાકેદાર, મસાલેદાર, ઇન્ટરેસ્ટિંગ, આખા પોડકાસ્ટ પછી મારું હજી બી એ જ કહેવાનું હશે કે તમે લોકો જે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં જુઓ છો, જે બી છે અત્યારે બી એ જ હતું, અનફિલ્ટર્ડ રો કન્વર્ઝેશન્સ એન્ડ ફોર રિયલ. તો સિદ્ધાર્થ, ઘણા બી લોકો હશે જે ઇન્સ્ટાગ્રામમાં તમને જોતા હશે, એ લોકોનો બી ઈચ્છા થતી હશે કે મારે બી આવી રીતના ઇન્ફ્લુએન્સર બનવું છે, કોન્ટેન્ટ બનાવવા છે. તો કઈ તમારા તરફથી ને એવા ઇન્સાઇટ્સ કે તમારી વિઝડમ તમે શેર કરી શકો કે જેનાથી લોકોને હેલ્પ મળે કે કેવી રીતે કરી શકે? સી એમાં કેવું છે કે પહેલી વાત એ કેવું નહીં કે તમારે ખાલી ઇન્ફ્લુએન્સર જ બનવું હોય કે કન્ટેન્ટ ક્રિએટર બનવું હોય.
તમારે કોઈ બી ફિલ્ડમાં એમ થતું હોય કે મારે આ કરવું છે તો પછી બીજી બધી ફિલ્ડને એમ મતલબ બીજું કંઈ કામ જોડે કરતા હો કે ગમે તે હોય તો એ મૂકી દો. ઓકે તમારી પરિસ્થિતિ જે પ્રમાણે હોય કદાચ રાખવું હોય તો રાખો ચાલુ, પણ જે તમારે જે કરવું છે તો એનો ટ્રાય પૂરેપૂરો કરવાનો. ઓકે કેમ કે એ વસ્તુ તમને ક્યાં લઈ જશે ને તમને નથી ખબર. અને અમારી તો હજુ આ શરૂઆત છે. અમને જોઈને એવું લાગતું હોય તમને કે બહુ આગળ આવી ગયા છે, એવું કંઈ નથી. હજુ 1% નથી આ લાઈનનો. ઓકે બરાબર. એટલે આ વસ્તુ ટાઈમ માગે છે, હા તમારું ઓબ્ઝર્વેશન માગે છે. ઇન્ફ્લુએન્સરની લાઈન એક ટાઈમ માગે છે, ઓબ્ઝર્વેશન માગે છે. અને એવું નહીં, કોઈ બી લાઈનમાં જાશો ટાઈમ ને એક્સપિરિયન્સ તો થશે જ. એમને એમ તો કંઈ જ નહીં આવડે. હા તો બસ ઓકે કરતા રહો, થઈ જશે એક દિવસ. યા ડોન્ટ સ્ટોપ. યસ. તમારું કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી. હા, જે વિચારે છે રોજ ટ્રાય કરવો એમાં, સવારે ઉઠીને કે મારે આજ શું કરવું છે. કોઈ બી કન્ટેન્ટ બનાવે છે તો ભાઈ એમાં એને પૂરું ઘૂસી જાય તો સારું એમ. ઓકે પૂરેપૂરું કે ટ્રાય કરે પૂરેપૂરો કે હવે નહીં ચાલતું તો મૂકી દેવું જોઈએ, એ થોડું ના ચાલે. ઓકે રોજ ને રોજ બનાવતું રહેવું પડે એમાં. હા. કન્સિસ્ટન્સી તો રોજ જોવે છે આમાં, નગર તો નહીં ચાલે. તો એ જ કે તમે હારી જશો તો નહીં ચાલે. તમારે મેન કે ચાલુ રાખવું પડશે. જેમ અમારે પણ એવું જ થયું છે. જેમ કે વિડીયોઝ બનાવ્યા નહીં ચાલ્યા તો મૂકી દીધું, એવું અમે પણ નહીં કર્યું. તો તમે પહેલાં એ ધ્યાન રાખો કે ચાલુ રાખવું. અને ઘણા લોકોને એવું બી હોય છે ને, ઓવર થિંકિંગ બહુ હોય છે કે જશે જશે જો. નહીં જશે એમ જ ના થાય છે. ના બતાય થાય. ઓવર થિંકિંગ એ એવી વસ્તુ છે કે અમને થયેલી છે, પણ એ તમારી અંદરનો જ પાર્ટ છે. બહાર દુનિયામાં એની કોઈ જ વેલ્યુ નથી. એટલે એને ખાલી એક ખૂણામાં રાખવું મગજમાં. જે કરો છો એ કરે જવાનું. અને આજુબાજુમાં તો લોકો બોલે જ જશે, એ લોકોનું તો કામ જ એ છે. પણ પછી એ લોકો જ આવશે, અરે ક્યાં બાત, એ તો સારું કરે તો બોલવાના છે, નહીં ખરાબ સારું કરો તો બોલવાના છે, સારું કરે તો બોલવાના છે. એ લોકોનું કામ જ એ છે. તો તમારે એ બધું ધ્યાનમાં નહીં રાખવાનું, ઓકે ફોકસ કરવાનું તમારા વર્ક ઉપર અને બસ કરે જ રાખવાનું, બસ બીજું કંઈ જ નહીં. ભોગ બહુ લે છે આ વસ્તુ પણ, હા ડાયરેક્ટલી નહીં થઈ જાય એમ. યા કરેક્ટ. અમને ખાસો ટાઈમ થઈ ગયો આટલે પહોંચતા, હજુ તો આટલે જ પહોંચ્યા છીએ. આ તો હજુ શરૂઆત છે, શું બહુ બાકી છે, ઘણું બાકી છે. હજુ આગળ જોઈએ તો એમ થાય કે બહુ આગળ છે. અરે ડેફિનેટલી ઇટ હેઝ અ લોંગ વે ટુ ગો. યા ઓકે, થેન્ક યુ સો મચ આખી એસપી ઇન્ડિયા ટીમ ઇન્ક્લુડિંગ ઇવન હાર્દિક હુ ઇઝ નોટ યર. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને તમારી સાથે આખા કોન્વર્ઝેશન્સ આપણે જે બી વાત કરી ઘણું શીખવા મળ્યું. ઇટ ઇઝ અનકેની, અનટચ્ડ અને એકદમ ઓરિજિનલ. સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ. બાકી વિડીયોને લાઈક કરો, શેર કરો, વિડીયોમાં કમેન્ટ કરો, Subscribe ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, ફોલો વંદે માતરમ. ફોલો ઇન્સ્ટાગ્રામ એ ફોલો. યાર મારો ડાયલોગ કટ કર્યો યાર, મારો. ફરીથી ચાલો. જય હિન્દ, વંદે માતરમ. આવા જ ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ માટે પ્લીઝ લાઇક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ લ્યુમિનરી ટેલ્સ ગુજરાતી.